કેમ છો મિત્રો? હું છું ઇન્દ્રજીત પટેલ. આઈપી એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે બિન સચિવાલય કચેરી કાર્ય પદ્ધતિ પ્રકરણ 4 શાખામાં આવેલ ટપાલ અંગે કાર્યવાહી અને દફતર વ્યવસ્થાના 100 MCQ જોવા જઈ રહ્યા છીએ. જો અગાઉ તમે 1 થી 3 ચેપ્ટરના મેં 100 MCQ વિડીયો બનાવીને મૂકી દીધા છે. જો તમે ન જોયા હોય તો તમારે જરૂરથી જોઈ લેવા. અને જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આવનાર વિડીયો તમને સરળતાથી તમારા મોબાઈલ ઉપર મળી રહે. તો ચાલો આજનો પહેલો MCQ શરૂ કરીએ. ફાઇલના નોંધ ભાગ પર કરવામાં આવતી ટિપ્પણીની ભાષા વહીવટી નિયમો મુજબ સામાન્ય રીતે કેવી હોવી જોઈએ? અતિશય કાવ્યાત્મક અને લાંબી, વ્યક્તિગત આક્ષેપો અને પૂર્વગ્રહથી ભરેલી, સ્પષ્ટ, મુદ્દાસર, વિવેકી અને કાયદાકીય જોગવાઈઓને અનુરૂપ, અરજદારની બિનજરૂરી પ્રશંસા કરતી. તો ટિપ્પણી લેખન હંમેશા ચોક્કસ કાયદા, નિયમો અને હકીકતો પર આધારિત તટસ્થ હોવું જોઈએ, જેથી વરિષ્ઠ અધિકારી સાચો અને ન્યાયી નિર્ણય લઈ શકે. તો આપણો રાઈટ આન્સર રહેશે સી, સ્પષ્ટ, મુદ્દાસર, વિવેકી અને કાયદાકીય જોગવાઈ અનુરૂપ. તો રાઈટ આન્સર ઇઝ સી. જ્યારે કોઈ ફાઇલ પર વરિષ્ઠ અધિકારી અન્ય કોઈ લાંબી નોંધ લખ્યા વિના માત્ર પોતાની ટૂંકી સહી કરીને પત્ર પરત મોકલે તો વહીવટી ભાષા માટેનો અર્થ શું થાય છે? તેમણે પ્રસ્તાવનો સંપૂર્ણ અસ્વીકાર કર્યો છે. તેમણે નીચેના સ્ટાફ દ્વારા રજૂ કરાયેલી ટિપ્પણી અને પ્રસ્તાવને મંજૂર આપી છે. ફાઇલ કાયદાકીય રીતે ગુમ થઈ ગઈ છે. ઓફિસનું બજેટ તાત્કાલિક રદ થઈ ગયું છે. જો અધિકારી ટિપ્પણી સાથે 100% સહમત હોય અને કોઈ ફેરફાર કે નવો આદેશ ન આપવો હોય તો તેઓ માત્ર સહી કરીને વહીવટી મંજૂરી આપતા હોય છે. તો રાઈટ આન્સર રહેશે આપણો બી. તેમણે નીચલા સ્ટાફ દ્વારા રજૂ કરાયેલી ટિપ્પણી અને પ્રસ્તાવને મંજૂરી એટલે કે એપ્રુવ આપી છે. તો રાઈટ આન્સર ઇઝ બી. દફતર વ્યવસ્થા અંતર્ગત બી વર્ગની ફાઇલોને સામાન્ય રીતે કેટલા વર્ષ સુધી રેકોર્ડ રૂમમાં સુરક્ષિત સાચવવાનો નિયમ છે? માત્ર 2 વર્ષ, કાયમી ધોરણે નષ્ટ ક્યારેય ન કરવી, 30 વર્ષ, દર 6 મહિને નાશ કરવો. તો ક્લાસ બી ની ફાઇલો મહત્વના અહેવાલો અને મધ્યમ ગાળાના વહીવટી રેકોર્ડ ધરાવતી હોવાથી તેનો કાયદાકીય રીતે 30 વર્ષ સુધી સાચવવી ફરજિયાત છે. ક્લાસ એ ફાઇલને કાયમી હોય છે અને ક્લાસ બી એ 30 વર્ષ સુધી હોય છે. તો આપણો રાઈટ આન્સર રહેશે સી, 30 વર્ષ સુધી. રાઈટ આન્સર ઇઝ સી. અને આપણે ખ પણ કહી શકીએ અને કાયમી હોય તેને ક કહી શકીએ. જ્યારે કોઈ એક ફાઇલમાં નોંધ પાના અથવા પત્રોની સંખ્યા ખૂબ વધી જાય અને ફાઇલ જાડી થઈ જાય ત્યારે વહીવટી સરળતા માટે કઈ પ્રક્રિયા કરાય છે? જૂના પાનાઓ ફાડીને ફેંકી દેવામાં આવે છે, તે જ ફાઇલો ભાગ 2 અથવા નવી લિંક ફાઇલ ખોલવામાં આવે છે, ફાઇલને પશ્ચિમમાં વેચી દેવાય છે કે બધા પત્રો સ્કેન કર્યા વિના નાશ કરાય છે? તો સરકારી ફાઇલમાંથી પાનું ફાડવું ગુનો છે. તેથી ફાઇલ બહુ જાડી થઈ જાય ત્યારે વોલ્યુમ 1 બંધ કરી સળંગ ક્રમ જાળવવા વોલ્યુમ 2 શરૂ કરાય છે. તો રાઈટ આન્સર રહેશે આપણો બી, કે તે જ ફાઇલો ભાગ 2 અથવા નવી લિંક ફાઇલ ખોલવામાં આવે છે. તો રાઈટ આન્સર ઇઝ બી. સોરી. ફાઇલિંગ સિસ્ટમમાં કરંટ ફાઇલ એટલે કઈ ફાઇલ? જે ફાઇલમાં વીજળીનો કરંટ આવતો હોય, જે ફાઇલ 100 વર્ષ જૂની અરકાવી હોય, જે ફાઇલ પર હાલમાં સક્રિય વહીવટી કાર્યવાહી અને પત્રવ્યવહાર ચાલુ હોય કે માત્ર કર્મચારીઓની અંગત નોંધપટ્ટી. તો જે કેસો હજી બંધ નથી થયા
અને જેના પર રોજબરોજનો કોઈને કોઈ નવી ટપાલ કે કાર્યવાહી ચાલતી હોય તેને કરંટ ફાઇલ કહેવાય છે. એટલો રાઈટ આન્સર રહેશે આપણો સી. જે ફાઇલ પર હાલમાં સક્રિય વહીવટ કાર્યવાહી અને પત્ર વ્યવહાર ચાલુ હોય તો રાઈટ આન્સર ઇઝ સી. જો કોઈ શાખાનો ક્લાર્ક લાંબી રજા પર જાય તો તેના ટેબલ પર રહેલી સક્રિય ફાઇલોની સુરક્ષા અને સમયસર નિકાલ માટે કોણ જવાબદાર બને છે? કોઈ પણ બહારની ખાનગી વ્યક્તિ, કચેરીના સત્તાવાર, આદેશ મુજબ તેનો ચાર્જ સંભાળનાર લિંક કર્મચારી, માત્ર ઓફિસનો રાત્રિ ચોકીદાર કે નાગરિક પોતે? તો વહીવટી સાતત્ય માટે દરેક સીટ કે ટેબલનો એક લિંક ઓફિસર કચેરી હુકમ દ્વારા અગાઉથી નક્કી હોય છે, જેથી રજા દરમિયાન કામ અટકે નહીં. એટલા પર રાઈટ આન્સર રહેશે બી. કચેરીના સત્તાવાર આદેશ મુજબ તેનો ચાર્જ સંભાળનાર લિંક કર્મચારી કે લિંક ઓફિસર કે ચાર્જ હોલ્ડર. તો રાઈટ આન્સર ઇઝ બી. પ્રકરણ 4 ના નિયમો અનુસાર ફાઇલના પત્ર વ્યવહાર ભાગ એટલે કોરસ્પોન્ડન્સ સાઇટના દરેક પાના પર કઈ પ્રક્રિયા કરવી કાનૂની રીતે ફરજિયાત છે? પાના નંબર આપવા, પેજિનેશન, દરેક પાના પર લાલ રંગની બોર્ડર કરવી, માત્ર અરજદારનો ફોટો ચોંટાડવો, પાનાઓને બાઇન્ડિંગ કર્યા વિના ખુલ્લા રાખવા. તો ફાઇલમાંથી કોઈ કાગળ ગેરકાયદેસર રીતે બદલાયેલ કે ગુમ ન થાય તે માટે દરેક પાના પર સરંગ એકથી પેજિનેશન કરવું અનિવાર્ય છે, જે રેફરન્સ આધાર બને છે. તો આપણો રાઈટ આન્સર રહેશે એ. પાના નંબર આપવા કે પેજિનેશન કરવું. તો રાઈટ આન્સર ઇઝ એ. શાખામાં આવેલી કોઈ ફાઇલ પર અંતિમ વહીવટી નિર્ણય કે હુકમ લેવાઈ ગયા બાદ તેનો રેકોર્ડ રૂમમાં મોકલતા પહેલા કઈ પ્રક્રિયા પૂર્ણ કરવાની હોય છે? ફાઇલ ક્લોઝિંગ અને ઇન્ડેક્સિંગ, ફાઇલને સળગાવી દેવી, તેનો જૂનો આઉટવર્ડ નંબર ચેક નાખવો, નવી નોટિસ ફાડી નાખવી. તો ફાઇલ પરનું કામ પૂરું થતાં તેને સત્તાવાર બંધ કરી તેનું વર્ગીકરણ A, B, C, D નક્કી કરીને ઇન્ડેક્સ રજિસ્ટરમાં નોંધ્યા પછી તેને રેકોર્ડ રૂમમાં એટલે કે દફતરે રેકોર્ડ કરાય છે. તો રાઈટ આન્સર રહેશે આપણો એ. ફાઇલિંગ, ક્લોઝિંગ અને ઇન્ડેક્સિંગ. ઈ ઓફિસ પ્રણાલીમાં ફાઇલના કયા ભાગમાં ડિજિટલ ટિપ્પણીઓ કાયમી ધોરણે ગ્રીન નોટ તરીકે નોંધવામાં અને સાચવવામાં આવે છે? પીડીએફ એટલે કે બિડારમાં, કોમ્પ્યુટરના ડેસ્કટોપ પર, ટેમ્પરરી ફોલ્ડરમાં, ડિજિટલ નોટિંગ ગ્રીન શીટ કે રિસાયકલ બિનમાં? તો ઈ ઓફિસમાં ડાબી બાજુ ગ્રીન કલરની ડિજિટલ નોટ શીટ હોય છે, જે ભૌતિક ફાઇલના ડાબી બાજુના નોંધ પાનાનું આધુનિક અને સુરક્ષિત કોમ્પ્યુટરાઇઝ સ્વરૂપ છે. તો રાઈટ આન્સર છે આપણો સી. ડિજિટલ નોટિંગ ગ્રીન શીટ. રાઈટ આન્સર ઇઝ સી. દફતર વ્યવસ્થાના મૂળભૂત નિયમ મુજબ નીચેનામાંથી કઈ બાબતને ફાઇલ પરના વહીવટી વિલંબનું મુખ્ય આંતરિક કારણ માનવામાં આવે છે? કચેરીમાં ઝડપી કોમ્પ્યુટર કે ઈ ઓફિસ હોવી, નિયમોનું અસ્પષ્ટ જ્ઞાન અને ફાઇલોનું અયોગ્ય વર્ગીકરણ કે વ્યવસ્થિત ગોઠવણીનો અભાવ, રોજબરોજ ટપાલની સમયસર વહેંચણી કરવી કે અધિકારીઓને રોજિંદી હાજરી. તો જો ક્લાર્કને નિયમોની ખબર ન હોય અથવા ફાઇલો આડી અવળી પડી હોય તો જૂના સંદર્ભો અને કાગળો શોધવામાં ભારે વિલંબ થાય છે, જે આખી કચેરીના વહીવટને ધીમો પાડે છે. તો આપણો રાઈટ આન્સર રહેશે બી. નિયમોનું અસ્પષ્ટ જ્ઞાન અને ફાઇલોનું અયોગ્ય વર્ગીકરણ કે વ્યવસ્થિત ગોઠવણીનો અભાવ. તો રાઈટ આન્સર ઇઝ બી. ફાઇલિંગ સિસ્ટમના નિયમો અનુસાર સી વર્ગની સરકારી ફાઇલોને સામાન્ય રીતે કેટલા વર્ષ સુધી રેકોર્ડ રૂમમાં સુરક્ષિત રાખ્યા બાદ તેનો કાયદેસર નિકાલ વિનિશ્ચિતકરણ કરી શકાય છે? માત્ર 1 વર્ષ, 5 થી 10 વર્ષ, 25 વર્ષ કે કાયમી ધોરણે? તો સી વર્ગમાં એવી ફાઇલો આવે છે જે મધ્યમ ગાળાના મહત્વની હોય. નાણાકીય નિયમો અથવા કચેરીના વિશિષ્ટ મેન્યુઅલ મુજબ તેને સામાન્ય રીતે 5 થી 10 વર્ષ સુધી સાચવી રાખ્યા બાદ જ તેનો નાશ કરી શકાય છે. તો આપણો રાઈટ આન્સર રહેશે બી. 5 થી 10 વર્ષ. જો એ વર્ગ હોય તો એ કાયમી ધોરણે હોય, બી વર્ગ હોય તો તે 30 વર્ષ સુધી સાચવવાનો હોય અને સી વર્ગ છે તો તે કેટલા વર્ષ? 5 થી 10 વર્ષ સુધી એને સાચવવાનો હોય છે અને પછી તેને
વિનિષ્ટીકરણ કરી નાખવાનું હોય છે. તો રાઈટ આન્સર ઇઝ બી. કચેરી પદ્ધતિ અનુસાર ડી વર્ગની ફાઇલો અથવા રેકોર્ડનો મહત્તમ આયુષ્યકાળ કેટલો હોય છે? 1 થી 3 વર્ષ, 20 વર્ષ, 50 વર્ષ કે કાયમી? આ જવાબ આવડશે તમને. ચાલો વિચારો મિત્રો. તો ડી વર્ગમાં અતિ ગૌણ અને રોજબરોજના સામાન્ય કાગળો જેમ કે રજાની મંજૂરીની અરજીઓ, સામાન્ય પરિપત્રો, આંતરિક ટપાલ પાવતીઓ હોય છે, જેને સામાન્ય રીતે 1 થી 3 વર્ષ બાદ સક્ષમ અધિકારીની મંજૂરીથી નાશ કરાય છે. તો આપણો રાઈટ આન્સર રહેશે એ, 1 થી 3 વર્ષ. રાઈટ આન્સર ઇઝ એ. જ્યારે કોઈ શાખામાં નવી ફાઇલ ખોલવામાં આવે ત્યારે તે ફાઇલે કચેરીના કયા સત્તાવાર માસ્ટર રજિસ્ટરમાં નોંધવી ફરજિયાત છે? કેસ રજિસ્ટર, ફાઇલ ઇન્ડેક્સ રજિસ્ટર, ફાઇલ નોંધણી પત્રક, હાજરી પત્રક કે સ્ટોક ઇન્વેન્ટરી? તો કચેરીમાં કુલ કેટલી ફાઇલો સક્રિય છે અને તેનો વિષય શું છે તેનો માસ્ટર રેકોર્ડ જાણવા માટે ફાઇલ ઇન્ડેક્સ રજિસ્ટર રાખવું પડે છે. આનાથી ફાઇલ ગુમ થવાનું જોખમ અટકે છે. તો રાઈટ આન્સર આપણો રહેશે બી, ફાઇલ ઇન્ડેક્સ રજિસ્ટર કે ફાઇલ નોંધણી પત્રક. ફાઇલ ઇન્ડેક્સ રજિસ્ટર. તો રાઈટ આન્સર ઇઝ બી. વહીવટી પ્રક્રિયામાં આધાર પત્રો કે સંદર્ભ પત્રોને ફાઇલમાં કઈ બાજુએ અને કઈ રીતે જોડવામાં આવે છે? ફાઇલના કવરની બિલકુલ ઉપર ખુલ્લા, ફાઇલના જમણી બાજુના પત્રવ્યવહાર ભાગમાં તારીખવાર ગોઠવીને અને તેના પર ફ્લેગ લગાવીને, ડાબી બાજુ નોંધ પાનાની પાછળ સંતાડીને, ફાઇલમાંથી અલગ રાખીને કબાટમાં? તો પત્રવ્યવહાર ભાગમાં તમામ આવતા અને જતા સત્તાવાર પત્રો ક્રોનોલોજીકલ તારીખવાર ક્રમમાં જ હોવા જોઈએ, જેથી કોઈ પણ સંદર્ભ સરળતાથી ચકાસી શકાય. તો આપણો રાઈટ આન્સર રહેશે બી, ફાઇલના જમણી બાજુના પત્રવ્યવહાર ભાગમાં તારીખવાર ગોઠવીને અને તેના પર ફ્લેગ લગાવીને. તો રાઈટ આન્સર ઇઝ બી. ચલો નેક્સ્ટ. પ્રકરણ 4 ના નિયમ મુજબ ફાઇલના નોંધ પાના પર ટિપ્પણી લેખન એટલે કે નોટિંગની શરૂઆત કયા સ્તરના કર્મચારી દ્વારા કરવામાં આવે છે? સીધા કચેરીના વડા દ્વારા, સંબંધિત સીટના જુનિયર ક્લાર્ક એટલે કે આસિસ્ટન્ટ દ્વારા, ઓફિસના પટાવાળા દ્વારા કે કોઈ બહારના એજન્ટ દ્વારા? તો વહીવટી પદ્ધતિમાં ફાઇલ હંમેશા નીચેની ઉપર જાય છે. જે તે સીટોનો ક્લાર્ક પત્રોનો અભ્યાસ કરી જૂના નિયમો ટાંકીને પ્રથમ ટિપ્પણી લખે છે, જેના પર વરિષ્ઠ અધિકારી નિર્ણય લે છે. તો રાઈટ આન્સર રહેશે આપણો બી, સંબંધિત સીટના જુનિયર ક્લાર્ક કે આસિસ્ટન્ટ દ્વારા. તો રાઈટ આન્સર ઇઝ બી. વહીવટી ભાષામાં મુસદ્દો એટલે શું? તો નાણાકીય બેંક ડ્રાફ્ટ, અધિકારીનો ગુપ્ત પત્ર, ફાઇલ પર અંતિમ નિર્ણય લેવાય બાદ બહારની વ્યક્તિ કે કચેરીને મોકલવાના પત્રોનું મંજૂરી માટે તૈયાર કરેલું કાચું લખાણ કે અસ્પષ્ટ નોંધ? સાહેબ જે આદેશ આપે તે મુજબનો પત્ર બહાર મોકલતા પહેલા તેનો કાચો નમૂનો સાહેબને બતાવવો પડે છે. સાહેબ તે મંજૂર કરે પછી જ તેની ફાઇલ પ્રિન્ટ કાઢીને આઉટવર્ડ કરાય છે. તો રાઈટ આન્સર રહેશે આપણો સી, ફાઇલ પર અંતિમ નિર્ણય લેવાયા બાદ બહારની વ્યક્તિ કે કચેરીને મોકલવાના પત્રોનું મંજૂરી માટે તૈયાર કરેલું કાચું લખાણ. તો રાઈટ આન્સર ઇઝ સી. ફાઇલિંગ વ્યવસ્થામાં લિંક ફાઇલ સંબંધિત ફાઇલનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે? જ્યારે મૂળ ફાઇલ ખોવાઈ જાય ત્યારે, જ્યારે ચાલુ કેસનો વિષય અન્ય કોઈ વર્તમાન ફાઇલ સાથે ગાઢ્ય રીતે જોડાયેલો હોય અને બંનેનો સાથે અભ્યાસ કરવો જરૂરી હોય, માત્ર બજેટના કામો માટે કે કોમ્પ્યુટર વાયરસ દૂર કરવા માટે? તો જો નવો આવેલો પત્ર કોઈ જૂના કેસ કે નીતિ વિષયક નિર્ણય સાથે સંબંધિત હોય તો તે જૂના ફાઇલને લિંક ફાઇલ તરીકે નવી ફાઇલ સાથે જોડીને અધિકારી સમક્ષ રજૂ કરાય છે. તો રાઈટ આન્સર છે આપણો બી, જ્યારે ચાલુ કેસનો વિષય અન્ય કોઈ વર્તમાન ફાઇલ સાથે ગાઢ રીતે જોડાયેલો હોય અને બંનેનો સાથે અભ્યાસ કરવો જરૂરી હોય છે. તો રાઈટ આન્સર ઇઝ બી. જો કોઈ શાખામાં ભૌતિક ફાઇલના પાનાઓ ફાટી જવાની કે કાગળો અસ્તવ્યસ્ત થવાની સ્થિતિ ઊભી થાય તો દફતર વ્યવસ્થા મુજબ ક્લાર્કે કયું સાધન વાપરવું ફરજિયાત છે? સાદો દોરો અને પ્લાસ્ટિક થેલી, મજબૂત ફાઇલ બોર્ડ,
પંચિંગ મશીન અને ફાઇલ ટેગ, ગુંદરની આખી બોટલ રેડી રહેવી, ફાઇલને ખુલ્લી ટેબલ પર મૂકી રાખવી. તો દરેક કાગળને વ્યવસ્થિત પંચ એટલે કે કાણું પાડીને ટેગથી ફાઇલ બોર્ડમાં બાંધવો જોઈએ, જેથી પાનાઓ ક્રમમાંથી બહાર ન નીકળે અને ફાઇલ ફાટે નહીં. તો રાઈટ આન્સર રહેશે આપણો બી, મજબૂત ફાઇલ બોર્ડ, પંચિંગ મશીન અને ફાઇલ ટેગ. તો રાઈટ આન્સર ઇઝ બી. ઈ ઓફિસ પ્રણાલીમાં જો કોઈ કર્મચારી ફાઇલ પર પોતાનું ડિજિટલ નોટિંગ લખીને સબમિટ કરી દે તો શું તે નોટિંગમાં પાછળથી કોઈ ફેરફાર કે ડિલીટ કરી શકાય છે? હા, ગમે ત્યારે ફેરફાર કરી શકાય. ના, એકવાર સબમિટ થયા પછી તે લોક થઈ જાય છે, તેમાં કોઈ છેડછાડ કે ડિલીટ થઈ શકતું નથી. માત્ર રવિવારે ફેરફાર થાય, કોમ્પ્યુટર બંધ કરવાથી ડિલીટ થઈ જાય. તો રાઈટ આન્સર રહેશે આપણો ચલો બી. ના, એકવાર સબમિટ થયા પછી તે લોક થઈ જાય છે, તેમાં કોઈ છેડછાડ કે ડિલીટ થઈ શકતું નથી. તો રાઈટ આન્સર ઇઝ બી. એટલે ડિજિટલ સચિવાલયમાં પારદર્શિતા જાળવવા માટે આ કડક સિક્યોરિટી છે. એકવાર લખેલી ગ્રીન નોટ કાયમી રેકોર્ડ બની જાય છે, જેથી ભ્રષ્ટાચાર કે બેંક ડેટિંગ અટકે છે. એટલે માટે કે એકવાર સબમિટ થયા પછી તે લોક થઈ જાય છે, તેમાં કોઈ છેડછાડ કે ડિલીટ થઈ શકતું નથી. તો રાઈટ આન્સર રહેશે બી. પ્રકરણ 4ની દફતર વ્યવસ્થાના નિયમો મુજબ જે ફાઇલો લાંબા ગાળાના મહત્વની હોય તેનો રેકોર્ડ રૂમમાં કઈ રીતે ગોઠવવામાં આવે છે? રૂમના ગમે તે ખૂણામાં ઢગલો કરીને, વર્ષવાર, શાખાવાર અને ફાઇલ ઇન્ડેક્સ નંબર મુજબ સરંગ રેન્કમાં વ્યવસ્થિત લેબલ સાથે, માત્ર ટેબલના ખાનામાં લોક કરીને કે જમીન પર પાથરીને. તો રેકોર્ડ રૂમમાં ઇન્ડેક્સિંગ મુજબ ફાઇલો ગોઠવીને 20 વર્ષ જૂની ફાઇલ પર માત્ર 2 મિનિટમાં શોધી શકાય છે, જેને આદર્શ રેકોર્ડ મેનેજમેન્ટ કહેવાય છે. તો રાઈટ આન્સર રહેશે આપણો બી, વર્ષવાર, શાખાવાર અને ફાઇલ ઇન્ડેક્સ નંબર મુજબ સરંગ રેન્કમાં વ્યવસ્થિત લેબલ સાથે. તો રાઈટ આન્સર ઇઝ બી. વહીવટી નિયમો અનુસાર ફાઇલ પર ટિપ્પણી લખતી વખતે જો કોઈ અગાઉના સરકારી પરિપત્ર કે GR નો ઉલ્લેખ કરવો હોય તો ક્લાર્કે તેની નોંધ કઈ શાહીથી કરવી જોઈએ? માત્ર લીલી શાહીથી, સામાન્ય રીતે કાળી કે વાદળી શાહીથી, અને જો અતિ મહત્વનો કોર્ટ ઓર્ડર હોય તો લાલ પેનથી હાઇલાઇટ કરવું, પીળી સ્કેચ પેનથી કે પેન્સિલથી? તો સરકારી નોંધપોથીમાં લખાણ કાયમી રેકોર્ડ બને છે, તેથી કાળી કે વાદળી શાહી સત્તાવાર છે. લાલ શાહીનો ઉપયોગ વરિષ્ઠ અધિકારીઓનું ધ્યાન દોરવા કે કેસ રેફરન્સિંગ માટે થાય છે. તો રાઈટ આન્સર રહેશે આપણો બી, સામાન્ય રીતે કાળી કે વાદળી શાહીથી, અને જો અતિ મહત્વનો કોર્ટ ઓર્ડર હોય તો લાલ પેનથી પણ હાઇલાઇટ કરવું. તો રાઈટ આન્સર ઇઝ બી. ફાઇલિંગ પદ્ધતિમાં ઇન્ડેક્સ સ્લિપ તૈયાર કરવાનો મુખ્ય હેતુ શું છે? કાગળનો બગાડ કરવો, ભવિષ્યમાં રેકોર્ડ રૂમમાંથી ફાઇલને તેના મુખ્ય વિષય, વર્ષ કે કીવર્ડ્સના આધારે સરળતાથી શોધી શકાય, કર્મચારીની કાર્યક્ષમતા છુપાવવી, ફાઇલનું વજન વધારવું. તો ઇન્ડેક્સ સ્લિપ એ ફાઇલનું સંક્ષિપ્ત સરનામું છે. આ સ્લિપના કારણે વર્ષો જૂની ફાઇલો પણ કોમ્પ્યુટર કે રજિસ્ટરમાં કીવર્ડ સર્ચ કરવાથી તરત મળી જાય છે. તો રાઈટ આન્સર રહેશે આપણો બી, ભવિષ્યમાં રેકોર્ડ રૂમમાંથી ફાઇલને તેના મુખ્ય વિષય, વર્ષ કે કીવર્ડ્સના આધારે સરળતાથી શોધી શકાય. તો રાઈટ આન્સર ઇઝ બી. પ્રકરણ 4ના નિયમો મુજબ ફાઇલના નોંધ ભાગ પર ક્લાર્ક કે અધિકારીએ પોતાની સહી કઈ જગ્યાએ કરવાની હોય છે? પાનાની બિલકુલ મધ્યમાં, ટિપ્પણી પૂરી થયા તેના બરાબર નીચે, ડાબી બાજુએ પોતાની સહી, હોદ્દો અને તારીખ લખવી, પાનાના મથાળે, ટોપ પર, ફાઇલના પૂઠા પર. તો ડાબી બાજુએ સહી અને હોદ્દો લખવાનો નિયમ છે, જેથી જમણી બાજુની જગ્યા વરિષ્ઠ અધિકારીએ પોતાના આદેશાત્મક રિમાર્ક્સ લખવા માટે ખાલી મળી છે. તો રાઈટ આન્સર રહેશે આપણો બી, ટિપ્પણી પૂરી થયા તેના બરાબર નીચે ડાબી બાજુએ પોતાની સહી, હોદ્દો અને તારીખ લખવી. તો રાઈટ આન્સર ઇઝ બી. વહીવટી પરિભાષામાં પરિચ્છેદ નંબર નો નિયમ નોટિંગમાં કેમ ફરજિયાત છે? લખાણ સુંદર દેખાય તે માટે, લાંબી ટિપ્પણીમાં વરિષ્ઠ અધિકારી સીધા ચોક્કસ મુદ્દા, દાખલા તરીકે પેરા નંબર 4નો સંદર્ભ આપીને પોતાનો આદેશ આપી શકે, ટાઈપિંગનો સમય બચાવવા કે પાનાની સંખ્યા ઘટાડવા. જો નોટિંગમાં
પેરા નંબર 1, 2, 3 આપેલા હોય તો વરિષ્ઠ અધિકારી આખી નોંધ ફરી લખવાને બદલે પેરા 3 મુજબ મંજૂર એવું ટૂંકમાં લખી શકે છે. તો આપણો રાઈટ આન્સર રહેશે બી. લાંબી ટિપ્પણીમાં વરિષ્ઠ અધિકારી સીધા ચોક્કસ મુદ્દા દાખલા તરીકે પેરા નંબર 4 નો સંદર્ભ આપીને પોતાનો આદેશ આપી શકે છે. રાઈટ આન્સર ઇઝ બી. જો કોઈ ફાઇલમાં ચર્ચા હેઠળની બાબત અતિ સંવેદનશીલ કે નાણાકીય જોખમવાળી હોય તો શાખાના વડાએ ટિપ્પણી ક્યાંથી શરૂ કરવી જોઈએ? સીધા નવા કોરા કાગળ પર સ્વતંત્ર નોંધથી, મૌખિક આદેશ આપીને ફાઇલ બંધ કરવી, પત્ર પર પેન્સિલ લીટો કરવો કે ફાઇલને બીજા વિભાગમાં મોકલી દેવી? તો જટિલ કેસોમાં અસ્પષ્ટતા ટાળવા માટે આખો ઇતિહાસ, કાયદાની કલમો અને નાણાકીય અસરો દર્શાવતી એક વિગતવાર સ્વતંત્ર નોંધ તૈયાર કરવી પડે છે, જેથી નિર્ણય લેવામાં ભૂલ ન થાય. એટલે આપણો રાઈટ આન્સર રહેશે એ. સીધા જ નવા કોરા કાગળ પર સ્વતંત્ર નોંધ. રાઈટ આન્સર ઇઝ એ. દફતર વ્યવસ્થામાં ફાઇલ વહેંચણી સૂચિ, ફાઇલ ડિસ્ટ્રીબ્યુશન લિસ્ટ, ડિસ્પોઝલ લિસ્ટનો ઉપયોગ ક્યારે થાય છે? ઓફિસ બંધ કરતી વખતે, વર્ષના અંતે કઈ ફાઇલનો નાશ કરવો અને કઈ રેકોર્ડ રૂમમાં મોકલવી તેનું આયોજન કરવા, નવું બજેટ ફાળવતી વખતે કે સ્ટાફની બદલી કરવા માટે? તો આ લિસ્ટ વહીવટી સ્ટાફને એ જાણવામાં મદદ કરે છે કે કઈ ફાઇલની મુદત પૂરી થઈ ગઈ છે અને કઈ ફાઇલ હજુ પણ કાનૂની કારણોસર સાચવવાની છે. તો રાઈટ આન્સર રહેશે આપણો બી. વર્ષના અંતે કઈ ફાઇલનો નાશ કરવો અને કઈ રેકોર્ડ રૂમમાં મોકલવી તેનું આયોજન કરવા. તો રાઈટ આન્સર ઇઝ બી. ઈ ઓફિસ પ્રણાલી હેઠળ ફાઇલ ટ્રેકિંગમાં પુલબેક ઓપ્શનનો અર્થ શું થાય છે? ફાઇલે કોમ્પ્યુટરમાંથી કાયમી ડિલીટ કરવી, જો મોકલેલી ફાઇલ સામેવાળા અધિકારીએ હજુ સુધી ખોલી ન હોય તો તેને પોતાના ઇનબોક્સમાં પાછી ખેંચી લેવી, ફાઇલનો પાસવર્ડ બદલવો કે ફાઇલે પ્રિન્ટ આઉટ કરવી. મોસ્ટ એમપી એમસીક્યુઝ છે. તો જો કોઈ કર્મચારી ભૂલથી ખોટો ટેબલ પર ફાઇલ મોકલી દે અથવા ફાઇલમાં કોઈ સુધારો કરવાનો રહી ગયો હોય તો તે સામેવાળી વ્યક્તિ રિસીવ કરે તે પહેલા પુલબેક કરીને સુધારી શકે છે. તો રાઈટ આન્સર રહેશે આપણો બી કે જો મોકલેલી ફાઇલ સામેવાળી અધિકારી હજી સુધી ખોલી ઓપન ન હોય તો તેને પોતાની ઇનબોક્સમાં પાછી ખેંચી લેવી. તો રાઈટ આન્સર ઇઝ બી. કચેરીના નિયમો મુજબ ફાઇલના પત્ર વ્યવહાર ભાગ કોરસ્પોન્ડન્સ સાઇટમાં આવેલા પત્રો પર ક્લાર્કે કઈ નોંધ લખવાની હોય છે? પત્ર મોકલનારનો ફોન નંબર, ક્રમિક નંબર, દાખલા તરીકે આવક 1, આવક 2 અને તેની ઉપર લાલ સહીથી પાના નંબર, પેજ નંબર, પોતાની અંગત કોમેન્ટ્સ કે કંઈ પણ લખવાની મનાઈ છે? તો આ પ્રક્રિયા પત્રોને સરંગ સાકરમાં બાંધે છે. આનાથી ફાઇલો કયો કાગળ કયા ક્રમે આવ્યો તેની કાનૂની ક્રોનોલોજી જળવાઈ રહે છે. એટલે રાઈટ આન્સર રહેશે આપણો બી. ક્રમિક નંબર, દાખલા તરીકે આવક 1, આવક 2 અને તેની ઉપર લાલ સહીથી પાના નંબર, પેજ નંબર. રાઈટ આન્સર ઇઝ બી. વહીવટી ઓડિટમાં રેકોર્ડ રિટેન્શન શિડ્યુલ એટલે શું? કર્મચારીઓની રજાનું પત્રક, કયા પ્રકારના સરકારી દસ્તાવેજો કે ફાઇલો કેટલા વર્ષ સુધી સાચવવી તેની કાયદાકીય સરકારી માર્ગદર્શિકા, ટાઈમટેબલ, રોજની સ્ટેશનરીનો વપરાશ કે કચેરીના વાહનોનું લિસ્ટ? તો સરકાર દ્વારા જાહેર કરાયેલા આ શિડ્યુલ વગર કોઈ પણ સરકારી કાગળનો નાશ કરી શકાતો નથી. જો આના વિના ફાઇલ નષ્ટ કરાય તો તે કાનૂની ગુનો બને છે. તો રાઈટ આન્સર રહેશે આપણો બી. કયા પ્રકારના સરકારી દસ્તાવેજો કે ફાઇલો કેટલા વર્ષ સુધી સાચવવી તેની કાયદાકીય સરકારી માર્ગદર્શિકા કે ટાઈમટેબલ. તો રાઈટ આન્સર ઇઝ બી. જો ફાઇલ પર કામ પૂરું થઈ ગયું હોય અને તેને દફતરે કરવાની હોય તો ફાઇલના કવર પર કયો સત્તાવાર સિક્કો મારવામાં આવે છે? તાકીદ, દફતરે કરો, ફાઇલ સાથે ક્લાસ અને વર્ષની વિગત. આ એબીસીડીની જગ્યા પર ક, ખ, ઘ, ગભ્ય પણ હોઈ શકે છે. તો એ એટલે કાયમી, એટલે બી એટલે એ આપણે 15 વર્ષ સુધી રેકોર્ડ રાખીએ છીએ, સી એટલે 5 થી 10 વર્ષે રેકોર્ડ રાખવાનો હોય છે અને ડી એટલે તાત્કાલિક ધોરણે ફાળવાનો હોય છે. તો એ રીતે ક, ખ, ઘ
પણ આપી શકે છે. તો એના પછી છે નામંજૂર અને નવી ફાઇલ. તો આ સિક્કો આ સક્ષમ અધિકારીની સહી એ વાતનો પુરાવો છે કે આ કેસ સત્તાવાર રીતે ક્લોઝ થઈ ચૂક્યો છે અને હવે ફાઇલ રેકોર્ડ રૂમમાં મોકલવા માટે લાયક છે. તો આપણો રાઈટ આન્સર રહેશે બી. દફતર કરો, ફાઇલ સાથે ક્લાસ ABCD અને વર્ષની વિગત નાખો. તો રાઈટ આન્સર ઇઝ બી. તો ધ્યાન રાખજો મિત્રો, ABCD ની જગ્યા પર ક ખ ગ ઘ પણ પૂછી શકે છે. ફાઇલની અંદર રહેલા મહત્વના ગેરસત્તાવાર પત્રો સામાન્ય રીતે ક્યારે લખવામાં આવે છે? નાગરિકોને વચન આપવા માટે, એક જ કચેરીની અંદરની જુદી જુદી શાખાઓ વચ્ચે આંતરિક અભિપ્રાય કે સલાહ સૂચન મેળવવા માટે, પર્સનલ પત્ર વ્યવહાર માટે, કોર્ટમાં પુરાવા રજૂ કરવા. યુઓ નોટ એ કચેરીની આંતરિક વહીવટી પ્રક્રિયા ઝડપી બનાવવાનું માધ્યમ છે જેમાં ઔપચારિક પત્ર લખ્યા વિના સીધી ફાઇલ સંબંધિત શાખાને અભિપ્રાય માટે મોકલાય છે. તો રાઈટ આન્સર રહેશે આપણો બી. એક જ કર્મચારીની અંદરની જુદી જુદી શાખાઓ વચ્ચે આંતરિક અભિપ્રાય કે સલાહ સૂચન મેળવવા માટે. તો રાઈટ આન્સર ઇઝ બી. પ્રકરણ 4 ના દફતર વ્યવસ્થાના નિયમો મુજબ નોંધ પાનાની જમણી બાજુની હાંસિયાની જગ્યા કેમ ખાલી રાખવામાં આવે છે? કાગળની સિક્યુરિટી માટે, વરિષ્ઠ અધિકારીઓ કે કર્મચારીના વડા પોતાની ટૂંકી નોંધ, આદેશ કે સુધારો ત્યાં લખી શકે તે માટે, ફાઇલને સળગાવવા માટે કે ત્યાં ચિત્રો દોરવા માટે. તો વહીવટી શિસ્ત મુજબ ક્લાર્કની નોંધ પર અધિકારી પોતાનો આદેશ હાંસિયામાં અથવા ક્લાર્કની નોંધની નીચે જમણી બાજુએ લખે છે. તો રાઈટ આન્સર રહેશે આપણો બી. વરિષ્ઠ અધિકારીઓ કે કચેરીના વડા પોતાની ટૂંકી નોંધ, આદેશ કે સુધારા ત્યાં લખી શકે તે માટે. રાઈટ આન્સર ઇઝ બી. જો કોઈ ફાઇલમાં ખૂબ જ મહત્વના અસલ જમીન રેકોર્ડ કે નકશાઓ હોય તો દફતર વ્યવસ્થા મુજબ તેનો સંગ્રહ કઈ રીતે કરવો જોઈએ? ફાઇલમાં વાળીને ગમે તેમ પિન કરી દેવા, નકશાને નુકસાન ન થાય તે રીતે મોટા કદના સ્પેશિયલ જેકેટ ફોલ્ડરમાં રાખીને ફાઇલ સાથે જોડવા, નકશાના નાના ટુકડા કરી દેવા કે ટેબલ પર ખુલ્લો રાખવો. તો જમીનના નકશાઓ કે નકશાપત્રો કાયમી રેકોર્ડ ક્લાસ A છે. તેનો વારંવાર વાપરવાથી તે પંચ કરવાથી ફાટી જવાનું જોખમ રહે છે. તેથી તેને અલગ ખિસ્સામાં કે પોકેટમાં રખાય છે. તો રાઈટ આન્સર રહેશે આપણો બી કે નકશાને નુકસાન ન થાય તે રીતે મોટા કદના સ્પેશિયલ જેકેટ ફોલ્ડરમાં રાખીને ફાઇલ સાથે જોડો. તો રાઈટ આન્સર ઇઝ બી. કચેરી પદ્ધતિમાં ફાઇલ ઇન્ડેક્સ નંબરનું માળખું સામાન્ય રીતે કેવું હોય છે? માત્ર એક ડિજિટલ કોડ, શાખાનો કોડ, વિષયનો મુખ્ય નંબર, ફાઇલનો અનુક્રમ નંબર, વર્ષ, દાખલા તરીકે મહેકમ 5/12/2026, માત્ર ઓફિસ વડાનું નામ કે રેન્ડમ આંકડાઓ. તો આ વ્યવસ્થિત કોડિંગના કારણે ફાઇલનો નંબર જોતા જ ખબર પડી જાય છે કે આ ફાઇલ કયા વર્ષની, કઈ શાખાની અને કયા વિષયની છે. તો આપણો રાઈટ આન્સર રહેશે બી. શાખાનો કોડ પહેલા રહેશે, પછી વિષયનો મુખ્ય નંબર રહેશે, ફાઇલનો અનુક્રમ નંબર રહેશે અને અંતે વર્ષ રહેશે. તો રાઈટ આન્સર ઇઝ બી. દફતર વ્યવસ્થા અંતર્ગત ફાઇલ સ્ટેટમેન્ટ અથવા ચાલુ ફાઇલું પત્રક શાખાના વડા સમક્ષ દર મહિને રજૂ કરવાનો મુખ્ય આશય શું છે? સ્ટાફના પ્રમોશન નક્કી કરવા, શાખામાં કુલ કેટલી ફાઇલો સક્રિય છે, કઈ ફાઇલોનો નિકાલ થયો છે અને કામનું ભારણ કેટલું છે તેની સત્તાવાર સમીક્ષા કરવી, નવી ફાઇલો ખરીદવા બજેટ માંગવું, રજાઓ મંજૂર કરવી. તો આ પત્રક શાખાના વડાને મોનિટરિંગ કરવા મદદ કરે છે કે કઈ સીટ પર કામ વધારે છે અને કયા કેસ લાંબા સમયથી અટકેલા છે. તો રાઈટ આન્સર રહેશે આપણો બી. શાખાના કુલ કેટલી ફાઇલો સક્રિય છે, કઈ ફાઇલોનો નિકાલ થયો છે અને કામનું ભારણ કેટલું છે તેની સત્તાવાર સમીક્ષા કરવી. તો રાઈટ આન્સર ઇઝ બી. જો કોઈ ફાઇલમાં મુસદ્દો મંજૂર કરતી વખતે અધિકારી તેમાં પેન્સિલથી કોઈ સુધારો કરે તો ક્લાર્કે આઉટવર્ડ માટે ફાઇનલ પત્ર તૈયાર કરતી વખતે શું કરવું જોઈએ? અધિકારીનો સુધારો અવગણવો, તે પેન્સિલવાળો સુધારો ફાઇનલ પત્રમાં કાયમી ધોરણે સમાવીને પત્ર ટાઈપ કરવો, ફાઇલ ફરીથી મંજૂરીમાં મોકલવી કે પત્ર મોકલવાનું રદ કરવું.
તો વરિષ્ઠ અધિકારી ડ્રાફ્ટમાં જે સુધારા સૂચવે તે આખરી ગણાય છે. ક્લાર્કે તે ફેરફાર સાથે જ સત્તાવાર પર ટાઈપ કરવાનો હોય છે. તો રાઈટ આન્સર રહેશે આપણો બી. તે પેન્સિલવાળો સુધારો ફાઇનલ પત્રમાં કાયમી ધોરણે સમાવીને પત્ર ટાઈપ કરો. તો રાઈટ આન્સર ઇઝ બી. પ્રકરણ 4 ના નિયમો મુજબ નીચેનામાંથી કયા રેકોર્ડને વર્ગ એ રેકોર્ડ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે? કર્મચારીઓની સામાન્ય પરચુરણ રજાની અરજીઓ, કચેરીના નીતિ વિષયક નિર્ણયો, મહત્વના સરકારી ગેઝેટ અને સંસ્થાની સ્થાપનાના દસ્તાવેજો, સ્ટેશનરી ખરીદીના સાદા બિલ કે દૈનિક હાજરી પત્રક. તો જે રેકોર્ડનું ઐતિહાસિક, કાનૂની અથવા વહીવટી મૂલ્ય કાયમી હોય અને જે ભવિષ્યમાં ગમે ત્યારે સંદર્ભ તરીકે જરૂરી બને તેને ક્લાસ એમાં મૂકી આજીવન સાચવવામાં આવે છે. તો આપણો રાઈટ આન્સર રહેશે બી. કચેરીના નીતિ વિષયક નિર્ણયો, મહત્વના સરકારી ગેઝેટ અને સંસ્થાની સ્થાપના દસ્તાવેજો. તો રાઈટ આન્સર ઇઝ બી. ઈ ઓફિસમાં જ્યારે કોઈ ફાઇલ અન્ય વિભાગમાં મોકલવાની હોય, દાખલા તરીકે નાણાં વિભાગમાં, ત્યારે વહીવટી ભાષામાં તેને શું કહેવાય છે? ફાઇલ ડિલીશન, આંતર વિભાગીય ફાઇલ વહન મૂવમેન્ટ, ઇન્ટરનેટ સર્ફિંગ કે ફાઇલ લોકિંગ. જ્યારે કોઈ દરખાસ્ત પર અન્ય વિભાગની મંજૂરી જરૂરી હોય ત્યારે ઈ ઓફિસ સિસ્ટમ દ્વારા ડિજિટલી ફાઇલ ટ્રાન્સફર કરાય છે, જેનો આખો લોગ રેકોર્ડ જળવાય છે. તો રાઈટ આન્સર રહેશે આપણો બી. આંતર વિભાગીય ફાઇલ વહન કે મૂવમેન્ટ. રાઈટ આન્સર ઇઝ બી. જો કોઈ નાગરિકની અરજી પર શાખાના ક્લાર્કે નકારાત્મક ટિપ્પણી લખવી હોય તો વહીવટી શિસ્તનો કયો નિયમ લાગુ પડે છે? નાગરિક પ્રત્યે ગુસ્સો વ્યક્ત કરવો, પૂર્વગ્રહ રાખ્યા વિના માત્ર કાયદાની સંબંધિત કલમો અને નિયમો ટાંકીને તટસ્થતાપૂર્વક નકારાત્મક હકીકતો રજૂ કરવી, અરજી સીધી ફાડી નાખવી, કોઈ પણ કારણ આપ્યા વિના ના પાડી દેવી. તો સરકારી વહીવટી વ્યક્તિગત અભિપ્રાય પર નહીં પણ કાયદા પર ચાલે છે. જો કામ નિયમ વિરુદ્ધ હોય તો કયો નિયમ આડો આવે છે તે સ્પષ્ટ લખવું પડે છે. તો રાઈટ આન્સર છે આપણો બી. પૂર્વગ્રહ રાખ્યા વિના માત્ર કાયદાની સંબંધિત કલમો અને નિયમો ટાંકીને તટસ્થતાપૂર્વક નકારાત્મક હકીકતો રજૂ કરવી. તો રાઈટ આન્સર ઇઝ બી. દફતર વ્યવસ્થાના પ્રોટોકોલ મુજબ રેકોર્ડ રૂમમાં ફાઇલો સોંપતી વખતે કયા રજિસ્ટરમાં તેની એન્ટ્રી કરીને રેકોર્ડ કીપરની સહી લેવી પડે છે? પિયોન બુક, રેકોર્ડ ટ્રાન્સફર રજિસ્ટર, દફતર સોંપણી રજિસ્ટર, કેશ બુક કે સ્ટોક બુક. તો આ રજિસ્ટર એ વાતનો પુરાવો છે કે શાખાએ પોતાની બંધ થયેલી ફાઇલો સત્તાવાર રીતે રેકોર્ડ રૂમના હવાલે કરી દીધી છે, જેથી ભવિષ્યમાં ફાઇલો ખોવાઈ જાય તો જવાબદારી નક્કી થઈ શકે. તો આપણો રાઈટ આન્સર રહેશે બી. રેકોર્ડ ટ્રાન્સફર રજિસ્ટર કે દફતર સોંપણી રજિસ્ટર. રાઈટ આન્સર ઇઝ બી. ફાઇલિંગ પદ્ધતિમાં શેડો ફાઇલનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે? જ્યારે મૂળ ફાઇલ અન્ય કોઈ ઉચ્ચ અધિકારી કે કોર્ટમાં મોકલેલી હોય અને કચેરીમાં તાત્કાલિક કામ માટે તેની નકલ રાખવી જરૂરી હોય, ફાઇલે છુપાવવા માટે, કાગળનો નાશ કરવા માટે કે માત્ર ચોકીદારના ઉપયોગ માટે. તો મૂળ ફાઇલ બહાર ગઈ હોય ત્યારે કચેરીનું રોજિંદુ કામ અટકે નહીં તે માટે કાગળોની ઝેરોક્સ નકલ રાખીને જે કામચલાઉ ફાઇલ બનાવાય છે તેનો શેડો કે ડુપ્લિકેટ ફાઇલ કહે છે. તો રાઈટ આન્સર રહેશે આપણો એ. જ્યારે મૂળ ફાઇલ અન્ય કોઈ ઉચ્ચ અધિકારી કે કોર્ટમાં મોકલેલી હોય અને કચેરીમાં તાત્કાલિક કામ માટે તેની નકલ રાખવાની જરૂરી હોય તો આપણો રાઈટ આન્સર રહેશે એ. પ્રકરણ 4 ના સાર મુજબ શાખામાં કામની પુનરાવૃત્તિ અટકાવવાનો સૌથી શ્રેષ્ઠ ઉપાય કયો છે? કામ કરવાનું બંધ કરી દેવું, દરેક વિષય માટે એક જ માસ્ટર ફાઇલ રાખવી અને કડક ફાઇલના ઇન્ડેક્સિંગ સિસ્ટમ અપનાવવી, દરેક કર્મચારીને અલગ રૂમ આપવો, પત્રોની બધી ઝેરોક્સ નકલો બનાવવી. તો જો એક જ વિષય માટે અલગ અલગ ક્લાર્ક નવી ફાઇલો ખોલ્યા કરે તો વહીવટી અરાજકતા સર્જાય છે. ઇન્ડેક્સિંગ સિસ્ટમમાં પુનરાવર્તિત અટકાવે છે. તો આપણો રાઈટ આન્સર રહેશે બી. દરેક વિષય માટે એક જ માસ્ટર ફાઇલ રાખવી અને કડક ફાઇલ ઇન્ડેક્સિંગ સિસ્ટમ અપનાવી. તો રાઈટ આન્સર ઇઝ બી. ઈ ઓફિસ પ્રણાલીમાં ડીઓસી નો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? ડીઓસી એટલે ડીએસસી એટલે ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટ, ડીએસસી. તો કોમ્પ્યુટર ચાલુ કરવા માટે,
ફાઇલ પર ટિપ્પણી કે આદેશ આપ્યા બાદ તેને કાયદાકીય રીતે પ્રમાણિત એટલે કે ડિજિટલ સહી કરવા માટે, ઇન્ટરનેટનું બિલ ભરવા માટે કે ઓનલાઈન ગેમ રમવા માટે. તો ડીએસસી ટોકન પેનડ્રાઈવ જેવું સાધન એ ભૌતિક પેનની સહીનું કાનૂની ડિજિટલ સ્વરૂપ છે જે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ હેઠળ કોર્ટમાં માન્ય છે. તો રાઈટ આન્સર રહેશે આપણો બી. ફાઇલ પર ટિપ્પણી કે આદેશ આપ્યા બાદ તેને કાયદાકીય રીતે પ્રમાણિત ડિજિટલ સહી કરવા માટે. તો રાઈટ આન્સર ઇઝ બી. જો કોઈ ફાઇલમાં નોંધ પાના પર લખતી વખતે ક્લાર્કથી મોટી ભૂલ થઈ જાય તો નિયમો અનુસાર તેને સુધારવાની સાચી પદ્ધતિ કઈ છે? પાના પર વ્હાઇટનર લગાવી દેવું અથવા પાનું ફાડી નાખવું, ભૂલવાળા લખાણ પર એક સાદી આડી લીટી દોરી કૌંસમાં ભૂલથી લખાયેલી નોંધ ટૂંકી સહી કરવી અને નીચેથી નવું સાચું લખાણ શરૂ કરવું, આખી ફાઇલ છુપાવી દેવી કે પ્લેટ બ્લેડથી કાગળ છોલી નાખવો. તો સરકારી રેકોર્ડમાં પારદર્શિતા અત્યંત જરૂરી છે. વ્હાઇટનર માળું કે કાગળ ફાડવો એ શંકા ઉપજાવે છે, તેથી સાદો ચેકો મારીને ટૂંકી સહી કરવાનો નિયમ છે. તો રાઈટ આન્સર રહેશે આપણો બી કે ભૂલવાળા લખાણ પર એક સાદી આડી લીટી દોરી કૌંસમાં ભૂલથી લખાયેલી નોંધ ટૂંકી સહી કરવી અને નીચેથી નવું સાચું લખાણ શરૂ કરવું. તો રાઈટ આન્સર ઇઝ બી. દફતર વ્યવસ્થામાં ફાઇલ મૂવમેન્ટ રજિસ્ટરનો મુખ્ય ઉપયોગ શું છે? સ્ટાફની બદલીનો રેકોર્ડ રાખવો, કઈ ફાઇલ કઈ તારીખે કયા અધિકારીએ કે કઈ શાખાના ટેબલ પર ગઈ અને અત્યારે ક્યાં છે તેનું ચોક્કસ લોકેશન ટ્રેક કરવું, કચેરીનું ફર્નિચર ગણવું કે બજેટનો ખર્ચ ગણવો. તો જો કોઈ ફાઇલ તાત્કાલિક શોધવાની હોય તો આ રજિસ્ટર જોઈને સેકન્ડોમાં ખબર પડી જાય છે કે ફાઇલ કયા સાહેબના ટેબલ પર પેન્ડિંગ છે. તો આપણો રાઈટ આન્સર રહેશે બી. કઈ ફાઇલ કઈ તારીખે કયા અધિકારી કે કઈ શાખાના ટેબલ પર ગઈ અને અત્યારે ક્યાં છે તેનું ચોક્કસ લોકેશન ટ્રેક કરવું. તો રાઈટ આન્સર ઇઝ બી. પ્રકરણ 4 મુજબ જ્યારે કોઈ પત્ર વ્યવહારના કાગળ પર સંદર્ભ તરીકે અગાઉના પત્રનો ક્રમ લખેલો હોય ત્યારે ક્લાર્કે ફાઇલમાં કઈ વહીવટી પ્રક્રિયા કરવાની હોય છે? તે પત્રને ફાઇલની બહાર ફેંકી દેવો, મૂળ ફાઇલ ખોલીને તે સંદર્ભિત પત્રના પાના નંબર શોધી નોંધ પાના પર ક્રોસ રેફરન્સ નોંધી અધિકારી સમક્ષ મૂકવી, નવો પત્ર લખવાની મનાઈ કરવી કે માત્ર ડાયરીમાં એન્ટ્રી કરવી. તો આનાથી અધિકારીઓની જૂનો આખો કેસ સમજવામાં સરળતા રહે છે અને નવો નિર્ણય લેવામાં અગાઉના નિર્ણયોનો આધાર મળી રહે છે. તો રાઈટ આન્સર રહેશે આપણો બી કે મૂળ ફાઇલ ખોલીને તે સંદર્ભિત પાના નંબર શોધી નોંધ પાના પર ક્રોસ રેફરન્સ નોંધી અધિકારી સમક્ષ મૂકવી. તો રાઈટ આન્સર ઇઝ બી. દફતર વ્યવસ્થામાં વિનિશ્ચયકરણ પ્રમાણપત્ર ક્યારે તૈયાર કરવામાં આવે છે? નવી ફાઇલ ખરીદતી વખતે, નિયત આયુષ્ય પૂરું થતાં કાયદેસરની મંજૂરી મેળવીને જૂની ફાઇલો કે રજિસ્ટરોનો નાશ કર્યા બાદ તેનો સત્તાવાર રેકોર્ડ રાખવા માટે, બજેટ મંજૂર થાય ત્યારે કે કચેરીના સફાઈ કામ વખતે. તો ભવિષ્યમાં જો કોઈ પૂછે કે ફલાણી ફાઇલ ક્યાં ગઈ તો આ સત્તાવાર સર્ટિફિકેટ બતાવી શકાય કે તે નિયમ મુજબ નાશ પામી છે અને ખોવાઈ નથી. તો રાઈટ આન્સર રહેશે બી. નિયત આયુષ્ય પૂરું થતાં કાયદેસરની મંજૂરી મેળવીને જૂની ફાઇલો કે રજિસ્ટરોનો નાશ કર્યા બાદ તેનો સત્તાવાર રેકોર્ડ રાખવા માટે. તો રાઈટ આન્સર ઇઝ બી. ઈ ઓફિસ પ્રણાલીમાં ભૌતિક ફાઇલની જેમ કાગળો ફાટી જવાનો કે કલર ઝાંખો થઈ જવાનો ભય કેમ રહેતો નથી? કોમ્પ્યુટરની સ્ક્રીન મજબૂત હોય છે, તમામ ડેટા સુરક્ષિત સેન્ટ્રલ સર્વર પર ડિજિટલ સ્વરૂપે આજીવન સ્ટોર રહે છે, કર્મચારીઓ રોજ સફાઈ કરે છે, સોફ્ટવેર આપોઆપ કાગળ બદલી નાખે છે. તો ડિજિટલ દફતર વ્યવસ્થાનો આ સૌથી મોટો ફાયદો છે કે પૂર, આગ કે ઉધઈ લાગવાથી પણ સરકારી રેકોર્ડ ક્યારેય નાશ પામતો નથી. તો રાઈટ આન્સર રહેશે બી. તમામ ડેટા સુરક્ષિત સેન્ટ્રલ સર્વર પર ડિજિટલ સ્વરૂપે આજીવન સ્ટોર રહે છે. તો રાઈટ આન્સર ઇઝ બી. દફતર વ્યવસ્થાના નિયમો અનુસાર ફાઇલના પૂંઠાનો રંગ સામાન્ય રીતે જુદા જુદા વિભાગો માટે અલગ રાખવાનો વહીવટી આશય શું છે? ઓફિસને રંગબેરંગી બનાવી, માત્ર દેખાવ સુંદર રાખવો, વિષય અથવા વિભાગની ગંભીરતા અને પ્રકાર જેમ કે ગુપ્ત, સામાન્ય, નાણાકીય, માત્ર ફાઇલ જોઈને જ ત્વરિત ઓળખી શકાય, બજેટનો બગાડ કરવો. તો ઘણી કચેરીઓમાં રેડ ફાઇલ કવર, ટાર્ગેટ કોડ કેસ કે અન્ય સ્માર્ટ કલર કોડિંગ વપરાય છે જે ફાઇલ મેનેજમેન્ટને અત્યંત ગતિશીલ બનાવે છે. તો રાઈટ આન્સર છે આપણો બી. સી. વિષય અથવા વિભાગની ગંભીરતા અને પ્રકાર જેમ કે ગુપ્ત, સામાન્ય અને નાણાકીય, માત્ર ફાઇલ જોઈને જ ત્વરિત ઓળખી શકાય.
પ્રકરણ 4 શાખામાં આવેલા ટપાલ અંગે કાર્યવાહી અને દફતર વ્યવસ્થાના મૂળભૂત સિદ્ધાંતો મુજબ એક આદર્શ ક્લાર્કની દફતર વ્યવસ્થાની ઓળખ કઈ છે? ટેબલ પર ફાઇલના મોટા ઢગલા હોવા, અધિકારી જ્યારે પણ કોઈ કેસની ફાઇલ માંગે ત્યારે તે ઇન્ડેક્સિંગ પ્રણાલીને કારણે વગર કોઈ વિલંબે તુરંત જ ટેબલ પર રજૂ થઈ શકે, બધી ફાઇલો કબાટમાં લોક રાખીને ચાવી ખોવી નાખવી, જૂના ફાઇલનો રેકોર્ડ ન રાખવો. તો વ્યવસ્થિત ફાઇલિંગ એ કચેરીની જીવન યાદશક્તિ છે. ઝડપી નિકાલ અને સુશાસન માટે આ વ્યવસ્થા કરોડરજ્જુ સમાન છે. તો રાઈટ આન્સર છે અધિકારી જ્યારે પણ કોઈ કેસની ફાઇલ માંગે ત્યારે તે ઇન્ડેક્સિંગ પ્રણાલીને કારણે વગર કોઈ વિલંબે તુરંત જ ટેબલ પર રજૂ થઈ શકે. રાઈટ આન્સર ઇઝ બી. વહીવટી નિયમો અનુસાર ફાઇલ નોંધ ભાગ પર જ્યારે કોઈ નવો પાનું ઉમેરવામાં આવે ત્યારે તેના પર પાના નંબર આપવા માટે કયો સત્તાવાર પ્રોટોકોલ છે? માત્ર પેન્સિલથી નંબર લખવો, નોંધ પાના પર સળંગ ક્રમમાં N1, N2 અથવા નોંધ પાના નંબર 1, 2 એ રીતે સ્વતંત્ર પેજિનેશન કરવું, પત્ર વ્યવહારના પાના ભેગા જ નંબર આપવા, કોઈ નંબર જ ન આપવો. તો ફાઇલના બે મુખ્ય ભાગો છે. પત્રવ્યવહાર ભાગના પાના નંબર સાદા અંકોમાં 1, 2, 3 હોય છે, જ્યારે નોંધ ભાગના પાનાને અલગ ઓળખ આપવા માટે N1, N2 એટલે કે નોટ શીટ નંબર 1 તરીકે નંબર અપાય છે. તો રાઈટ આન્સર રહેશે આપણો બી. નોંધ પાના પર સળંગ ક્રમમાં N1, N2 અથવા નોંધ પાના નંબર પર 1, 2 એ રીતે સ્વતંત્ર પેજિનેશન કરો. રાઈટ આન્સર ઇઝ બી. જો કોઈ સરકારી કર્મચારી ફાઇલ પર ટિપ્પણી લખતી વખતે સત્તાવાર કાગળ પર વિકૃત કે અશોભનીય ભાષાનો ઉપયોગ કરે તો તેની સામે કઈ કાર્યવાહી થઈ શકે? તેનો એવોર્ડ આપવામાં આવે છે, ગુજરાત સિવિલ સર્વિસીસ વર્તણૂક નિયમો હેઠળ શીર્ષભંગ અને ખાતાકીય પગલાં લેવા, માત્ર મૌખિક ચેતવણી આપી ફાઇલ બંધ કરાય, કોઈ કાર્યવાહી થઈ શકતી નથી. તો સરકારી રેકોર્ડ એક કાનૂની દસ્તાવેજ છે. તેમાં બિનસંસદીય ઉદ્ભટ કે વ્યક્તિગત કટાક્ષવાળી ભાષા લખવી એ ગંભીર ગેરવર્તણૂક ગણાય છે. તો રાઈટ આન્સર રહેશે આપણો બી. ગુજરાત સિવિલ સર્વિસીસ વર્તણૂક નિયમો હેઠળ શીર્ષભંગ અને ખાતાકીય પગલાં. રાઈટ આન્સર ઇઝ બી. દફતર વ્યવસ્થાના નિયમો મુજબ રેકોર્ડ રૂમમાંથી કોઈ ચાલુ વહીવટી કામ માટે જૂની ફાઇલ કામચલાઉ બહાર કાઢવામાં આવે ત્યારે તે ફાઇલની જગ્યાએ કયું કાર્ડ મૂકવું ફરજિયાત છે? વિઝિટિંગ કાર્ડ, એબસન્ટ કાર્ડ, ગેરહાજરી નોંધપત્રક, આધાર કાર્ડ કે રેશન કાર્ડ? તો જ્યારે કોઈ ફાઇલ રેકમાંથી બહાર જાય ત્યારે તેની જગ્યાએ એક મોટું કાર્ડ મુકાય છે, જેના પર ફાઇલ નંબર લઈ જનાર ક્લાર્કનું નામ અને તારીખ લખાય છે, તેથી ખબર પડે કે ફાઇલ અત્યારે કઈ શાખામાં છે. તો રાઈટ આન્સર આપણો રહેશે બી. એબસન્ટ કાર્ડ, ગેરહાજરી નોંધ પત્રક. તો રાઈટ આન્સર ઇઝ બી. ફાઇલિંગ સિસ્ટમમાં પ્રેસિડેન્ટ રજિસ્ટર પૂર્વ ઉદાહરણ રજિસ્ટરનો મુખ્ય ઉપયોગ શું છે? રોજનો ખર્ચ નોંધવો, અગાઉ લેવાયેલા અતિ મહત્વના કે ઐતિહાસિક નીતિ વિષયક નિર્ણયોની નોંધ રાખવી જેથી ભવિષ્યમાં તેવા જ સમાન કેસોમાં સમાન નિર્ણય લઈ શકાય, કર્મચારીઓની હાજરી ટેગ કરવી કે ફાઇલોનો નાશ કરવો. તો સરકારી વહીવટમાં સમાનતા જરૂરી છે. જો અગાઉ કોઈ ચોક્કસ કિસ્સામાં સરકારે કોઈ ખાસ મંજૂરી આપી હોય તો પ્રેસિડેન્ટ રજિસ્ટર જોઈને નવા કેસમાં પણ તે જ નિયમોનો લાભ નાગરિકોને આપી શકે. એટલે આપણો રાઈટ આન્સર રહેશે બી. અગાઉ લેવાયેલા અતિ મહત્વના કે ઐતિહાસિક નીતિ વિષયક નિર્ણયોની નોંધ રાખવી જેથી ભવિષ્યમાં તેવા જ સમાન કેસોમાં સમાન નિર્ણય લઈ શકાય. તો રાઈટ આન્સર ઇઝ બી. પ્રકરણ 4 ના નિયમ પ્રોટોકોલ મુજબ ફાઇલ પર ક્લાર્ક દ્વારા રજૂ કરાયેલી ટિપ્પણી પર કચેરીના વડા કે વરિષ્ઠ અધિકારી કયા રંગથી સહીથી પોતાના આદેશો અથવા સહી લખી શકે છે? સામાન્ય રીતે લીલી અથવા લાલ સહીથી, માત્ર કાળી સહીથી, પેન્સિલથી કે કોઈપણ રંગની સ્કેચ પેનથી? તો વહીવટી પદાનુક્રમમાં ઉચ્ચ અધિકારીઓ જેમ કે ક્લાસ 1 કે કચેરીના વડાના આદેશો સીધા હાઇલાઇટ થાય અને નીચલા સ્ટાફની સહીઓથી અલગ તરી આવે તો તે માટે તેઓ લીલી કે લાલ સહીનો ઉપયોગ કરે છે. તો રાઈટ આન્સર છે આપણો એ. સામાન્ય રીતે લીલી અથવા લાલ સહીથી. તો રાઈટ આન્સર ઇઝ એ.
જો કોઈ નાગરિકની અરજી પર વહીવટી કાર્યવાહી કરવા માટે અન્ય કોઈ સમાંતર સરકારી વિભાગ દાખલા તરીકે માર્ગ અને મકાન વિભાગના કાયદાકીય અભિપ્રાયની જરૂર હોય તો શાખાએ કઈ ફાઇલ પ્રક્રિયા અપનાવવી જોઈએ? ફાઇલને બંધ કરી દેવી, આંતર વિભાગીય સંદર્ભ માટે ફાઇલ અથવા સત્તાવાર પત્ર તે વિભાગને મોકલવો, નાગરિકને જાતે ત્યાં જવા કહેવું કે અરજી કચરા પેટીમાં નાખવી. તો સત્તાવાર રીતે એક વિભાગ બીજા વિભાગ સાથે લેખિતમાં સંકલન કરે છે. આ પ્રક્રિયાથી બંને વિભાગોના અભિપ્રાય રેકોર્ડ પર સત્તાવાર રીતે નોંધાય છે. તો રાઈટ આન્સર છે આપણો બી, આંતર વિભાગીય સંદર્ભ માટે ફાઇલ અથવા સત્તાવાર પત્ર તે વિભાગને મોકલો. તો રાઈટ આન્સર ઇઝ બી. દફતર વ્યવસ્થામાં ફાઇલ ઇન્ડેક્સિંગ કરતી વખતે ફાઇલના મુખ્ય વિષયને કઈ રીતે ગોઠવવામાં આવે છે? કાગળના કદ પ્રમાણે, મુખ્ય મથાળું, પેટા મથાળું અને પ્રકરણના ચોક્કસ વર્ગીકરણના આધારે, અરજદારની જ્ઞાતિ મુજબ, માત્ર આલ્ફાબેટિક રીતે ગમે તેમ. તો મુખ્ય મથાળું, મહેકમ પેટા મથાળું, સિક્યોરિટી લિસ્ટ, વર્ષ 2026 આ વૈજ્ઞાનિક પદ્ધતિથી ફાઇલોનું વર્ગીકરણ એકદમ સચોટ બને છે. તો આપણો રાઈટ આન્સર રહેશે બી, મુખ્ય મથાળું, પેટા મથાળું અને પ્રકરણ ચોક્કસ વર્ગીકરણના આધારે. તો રાઈટ આન્સર ઇઝ બી. વહીવટી પ્રણાલીમાં નોંધ લખવાની સ્વનિર્ભર પદ્ધતિ એટલે શું? ટૂંકી અને અધૂરી નોંધ, એવી વિગતવાર નોંધ જેમાં કેસનો પૂરો ઇતિહાસ, કાયદાની કલમો અને અગાઉના સંદર્ભે એવી રીતે લખાયો હોય કે અધિકારીને મૂળ પત્રો વાંચવાની જરૂર ન પડે, માત્ર સાહેબની સહી કે કોમ્પ્યુટર દ્વારા ઓટો જનરેટ થતી નોંધ. તો આ ઉચ્ચ સ્તરની વહીવટી કુશળતા છે. વ્યસ્ત અધિકારીઓ આ આખી નોટ વાંચીને સીધો જ ત્વરિત અને સાચો નિર્ણય લઈ શકે છે. તો રાઈટ આન્સર છે આપણો બી, એવી વિગતવાર નોંધ જેમાં કેસનો પૂરો ઇતિહાસ, કાયદાની કલમો અને અગાઉના સંદર્ભો એવી રીતે લખાયા હોય કે અધિકારીની મૂળ પત્રો વાંચવાની પણ જરૂર ન પડે. તો રાઈટ આન્સર ઇઝ બી. ઈ ઓફિસ સિસ્ટમમાં જ્યારે કોઈ ફાઇલને પાર્ક કરવામાં આવે ત્યારે તેનો વહીવટ અર્થ શું થાય છે? ફાઇલને ડિલીટ કરવી, ફાઇલ પર લાંબા સમય સુધી કોઈ કાર્યવાહી કરવાની ન હોય, દાખલા તરીકે કોર્ટ સ્ટે હોય, ત્યારે તેને ચોક્કસ સમય માટે ઇનબોક્સમાંથી હટાવી હોલ્ડ પર મૂકવી, ફાઇલને લોક કરવી કે ફાઇલની પ્રિન્ટ કાઢવી. તો પાક ઓપ્શનની ક્લાર્કના રોજિંદા સક્રિય ઇનબોક્સમાં ભીડ ઓછી થાય છે અને જેવી સ્ટેની મુદત પૂરી થાય એટલે ફાઇલ આપોઆપ સક્રિય થઈ છે. તો રાઈટ આન્સર છે આપણો બી, ફાઇલ પર લાંબા સમય સુધી કોઈ કાર્યવાહી કરવાની ન હોય, દાખલા તરીકે કોર્ટ સ્ટે હોય, ત્યારે તેને ચોક્કસ સમય માટે ઇનબોક્સમાંથી હટાવી હોલ્ડ પર મૂકવી. તો રાઈટ આન્સર ઇઝ બી. પ્રકરણ 4ના નિયમો અનુસાર ફાઇલના કવર પર નીચેનામાંથી કઈ વિગત લખવી કાયદાકીય રીતે પ્રતિબંધિત અથવા બિનજરૂરી છે? ફાઇલ નંબર અને શાખાનું નામ, ફાઇલનો વિષય અને વર્ષ, કચેરીના કર્મચારીઓનો પર્સનલ બેંક એકાઉન્ટ નંબર કે ગુપ્ત પાસવર્ડ, રેકોર્ડ ક્લાસિફિકેશન, એબીસીડી. તો ફાઇલ કવર એ જાહેર સરકારી રેકોર્ડ છે જે કોઈ પણ ઓડિટ કે સ્ટાફ જોઈ શકે છે, તેથી તેના પર કોઈ પણ પ્રકારની વ્યક્તિગત કે સંવેદનશીલ માહિતી લખી શકાય નહીં. તો રાઈટ આન્સર રહેશે આપણો સી, કચેરીના કર્મચારીઓનો પર્સનલ બેંક એકાઉન્ટ નંબર કે ગુપ્ત પાસવર્ડ. તો રાઈટ આન્સર ઇઝ સી. દફતર વ્યવસ્થામાં ફાઇલ વેરિફિકેશન ડ્રાઈવ, ફાઇલ ચકાસણીની ઝુંબેશ સામાન્ય રીતે વર્ષમાં કેટલી વાર યોજવામાં આવે છે? દર અઠવાડિયે, વર્ષમાં ઓછામાં ઓછી એકવાર, સામાન્ય રીતે નાણાકીય વર્ષના અંતે, દર 10 વર્ષે કે ક્યારેય નહીં. તો આ ઝુંબેશ દરમિયાન કચેરીનો તમામ સ્ટાફ પોતાના ટેબલ પરની જૂની બંધ થયેલી ફાઇલો શોધીને રેકોર્ડ રૂમમાં જમા કરાવે છે, જેથી કર્મચારીમાં બિનજરૂરી કાગળોનો ભરાવો ન થાય. તો રાઈટ આન્સર રહેશે આપણો બી, વર્ષમાં ઓછામાં ઓછી એકવાર, સામાન્ય રીતે નાણાકીય વર્ષના અંતે. તો રાઈટ આન્સર ઇઝ બી. જો કોઈ ક્લાર્ક ફાઇલ પર ટિપ્પણી લખતી વખતે જાણી જોઈને કાયદાની કોઈ મહત્વની કલમ અથવા ઉચ્ચ અદાલતનો ચુકાદો છુપાવે તો તેને વહીવટી ઓડિટમાં શું ગણવામાં આવે છે? સામાન્ય ભૂલ, સભાના વહીવટી ગેરરીતિ અને ફરજમાં ગંભીર બેદરકારી, કામની ઝડપ કે સ્માર્ટ વર્ક.
તો ક્લાર્કનું કામ અધિકારી સમક્ષ સાચી અને સંપૂર્ણ કાનૂની સ્થિતિ રજૂ કરવાનું છે. હકીકતો છુપાવવી એ ભ્રષ્ટાચાર અથવા પક્ષપાત તરફ ઇશારો કરે છે, જેના માટે કડક શિક્ષા થઈ શકે છે. તો રાઈટ આન્સર છે આપણો બી, સભાન વહીવટી ગેરરીતિ અને ફરજમાં ગંભીર બેદરકારી. રાઈટ આન્સર ઇઝ બી. ફાઇલિંગ પદ્ધતિમાં ટેમ્પરરી ફાઇલ એટલે કે કામચલાઉ ફાઇલનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે? મૂળ ફાઇલ સળગી જાય ત્યારે, જ્યારે મુખ્ય ફાઇલ ઉપલબ્ધ ન હોય પરંતુ તાત્કાલિક આવેલી ટપાલ પર કાર્યવાહી કરવી અનિવાર્ય હોય, પાછળથી આ કાગળો મૂળ ફાઇલમાં ભેગા કરાય છે, કાયમી રેકોર્ડ રાખવા કે પર્સનલ હિસાબ માટે. તો જો મૂળ ફાઇલ અન્ય કોઈ ઉચ્ચ અધિકારી પાસે સહીમાં હોય અને નીચે કોઈ તાકીદનો પત્ર આવે તો કામ રોકવાને બદલે ટેમ્પરરી ફાઇલ ટીએફ બનાવીને વહીવટી આગળ ધપાવવામાં આવે છે. તો રાઈટ આન્સર રહેશે આપણો બી, જ્યારે મુખ્ય ફાઇલ ઉપલબ્ધ ન હોય પરંતુ તાત્કાલિક આવેલી ટપાલ પર કાર્યવાહી કરવી અનિવાર્ય હોય તો પાછળથી આ કાગળો મૂળ ફાઇલમાં ભેગા કરાય છે. તો રાઈટ આન્સર ઇઝ બી. પ્રકરણ 4ના દફતર વ્યવસ્થાના પ્રોટોકોલ મુજબ ફાઇલની અંદર કાગળો બાંધવા માટે વપરાતી ફાઇલ પટ્ટી કે ટેગ કયા પ્રકારની હોવી જોઈએ? પ્લાસ્ટિકની, નબળી પટ્ટી, મજબૂત સૂતરનો દોરડો અથવા કપાસની પાકા નાકાવાળી ટેગ, લોખંડનો જાડો તાર કે સેલોટેપ? તો લોખંડનો તાર વાપરવાથી કાગળો કટાઈને ફાટી જાય છે અને પ્લાસ્ટિક તૂટી જાય છે. તેથી કાગળને લાંબા વર્ષો સુધી અંકબદ્ધ રાખવા સૂતરની સત્તાવાર ટ્રેઝરી ટેગ જ શ્રેષ્ઠ ગણાય છે. તો રાઈટ આન્સર રહેશે આપણો બી, મજબૂત સૂતરનો દોરડો અથવા કપાસની પાકા નાકાવાળી ટેગ. રાઈટ આન્સર ઇઝ બી. વહીવટી નિયમો અનુસાર ફાઇલના પત્ર વ્યવહાર ભાગમાં જો કોઈ કાગળ દ્વિભાષી, દાખલા તરીકે ગુજરાતી અને અંગ્રેજી બંનેમાં હોય તો પેજિનેશન કઈ રીતે કરવું? બંને ભાષા માટે અલગ અલગ 2 નંબર આપવા, ભૌતિક રીતે એક જ કાગળ પાનું હોવાથી તેને માત્ર એક જ સળંગ પાના નંબર આપવો, પાના નંબર ન આપવો કે અંગ્રેજી ભાગ ફાડી નાખવો? તો પેજિનેશન હંમેશા કાગળની ભૌતિક સંખ્યા પર આધાર રાખે છે, લખાણની ભાષા કે શબ્દો પર નહીં. તો રાઈટ આન્સર રહેશે આપણો બી, ભૌતિક રીતે એક જ કાગળ પાનું હોવાથી તેને માત્ર એક જ સળંગ પાના નંબર આપો. રાઈટ આન્સર ઇઝ બી. ઈ ઓફિસ પ્રણાલી હેઠળ ફાઇલ પર ટિપ્પણી લખતી વખતે યલો નોટનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે? ફાઇલને બંધ કરવા, કાચી ટિપ્પણી લખવા માટે જેમાં ફાઇનલ સબમિટ કરતા પહેલા ગમે તેટલી વાર સુધારો કે ફેરફાર કરી શકાય છે, સીધો આદેશ આપવા માટે કે ફાઇલને રેકોર્ડ રૂમમાં મોકલવા? તો યલો નોટ એ કોમ્પ્યુટર પરનું રફ વર્ક છે. એકવાર ક્લાર્ક અને સુપ્રિન્ટેન્ડન્ટ વચ્ચે ચર્ચા થઈ જાય પછી તેને ગ્રીન નોટમાં કન્વર્ટ કરાય છે, જે કાયમી લોક થઈ જાય છે. તો રાઈટ આન્સર રહેશે આપણે બી, કાચી ટિપ્પણી કે ડ્રાફ્ટ નોટ લખવા માટે જેમાં ફાઇનલ સબમિટ કરતા પહેલા ગમે તેટલી વાર સુધારો કે ફેરફાર કરી શકાય. તો રાઈટ આન્સર ઇઝ બી. દફતર વ્યવસ્થાના નિયમો મુજબ જો કોઈ ફાઇલ કોર્ટ કેસને લગતી હોય તો તેનો નિકાલ થઈ ગયા પછી પણ તેને સામાન્ય રીતે કયા વર્ગમાં મૂકવામાં આવે છે? ડી વર્ગ, એ વર્ગ અથવા ઉચ્ચ સાચવણી વર્ગ? તેને નષ્ટ કરી દેવાય છે, વર્ગ વગર ખુલ્લી રખાય છે? અદાલતી કેસો, હુકમના અને કાનૂની વિવાદોની ફાઇલો ભવિષ્યમાં ક્યારેય પણ કન્ટેમ્પ્ટ અથવા રિવ્યુ પિટિશન વખતે જરૂર બને છે, તેથી તેને કાયમી સાચવવી પડે છે. તો રાઈટ આન્સર છે આપણો બી, એ વર્ગ અથવા ઉચ્ચ સાચવણી વર્ગ. રાઈટ આન્સર ઇઝ બી. વહીવટી પરિભાષામાં ફાઇલ હિલચાલ ન રાખવાથી કચેરીમાં કઈ મુખ્ય વહીવટી મુશ્કેલી સર્જાય છે? કર્મચારીઓનો પગાર વધી જાય છે, ફાઇલ કયા ટેબલ પર અટકેલી છે તે જાણી શકાતું નથી, ફાઇલો ગુમ થવાના કિસ્સામાં વધે છે અને વહીવટી જવાબદારી નક્કી થઈ શકતી નથી, સ્ટેશનરીનો બગાડ અટકે છે કે ઓફિસ વહેલી બંધ થઈ જાય છે? જો મૂવમેન્ટ રજિસ્ટર ન હોય તો ફાઇલ ખોવાઈ જવાના કિસ્સામાં કોઈ ક્લાર્ક પોતાની ભૂલ સ્વીકારતો નથી. આ એન્ટ્રી વહીવટી પારદર્શિતા માટે અત્યંત જરૂરી છે. તો રાઈટ આન્સર છે આપણો બી, ફાઇલ કયા ટેબલ પર અટકેલી છે તે જાણી શકાતું નથી, ફાઇલો ગુમ થવાના કિસ્સા વધે છે અને વહીવટી જવાબદારી નક્કી થઈ શકતી નથી. તો રાઈટ આન્સર ઇઝ બી.
પ્રકરણ 4ના દફતર વ્યવસ્થાના નિયમો મુજબ વર્ષ પૂરું થતાં જે ફાઇલો ચાલુ રાખવાની હોય તેને નવી કરંટ ફાઇલમાં કઈ રીતે ફેરવવામાં આવે છે? જૂની ફાઇલના કાગળો સળગાવીને, જૂના ફાઇલને બંધ કરી તેનો સંદર્ભ આપીને, નવા વર્ષ માટે નવો ફાઇલ નંબર આપી નવી ફાઇલ ઓપન કરાય છે. જૂની ફાઇલ પર જ નવું વર્ષ છેકી ના લખવું, કોઈ પ્રક્રિયા વગર એમ જ પડી રાખવી. તો આ પ્રક્રિયાને વર્ષવાર ફાઇલ નવીનીકરણ કહે છે, જેનાથી રેકોર્ડનું વાર્ષિક ઓડિટ કરવું એકદમ સરળ બને છે. તો આપણો રાઈટ આન્સર રહેશે બી. જૂની ફાઇલને બંધ કરી તેનો સંદર્ભ આપીને નવા વર્ષ માટે નવો ફાઇલ નંબર આપી નવી ફાઇલ ઓપન કરાય છે. તો રાઈટ આન્સર ઇઝ બી. પ્રકરણ 4 શાખામાં આવેલ ટપાલ અંગે કાર્યવાહી અને દફતર વ્યવસ્થાનો આખરી નીતિગત ઉદ્દેશ્ય શું છે? સરકારી કચેરીને લાલ ફીટાશાહી અને વિલંબના કેન્દ્ર બનાવવી, વહીવટી રેકોર્ડની કેવી મજબૂત અને વૈજ્ઞાનિક ગોઠવણી કરવી જેથી નાગરિકોના કામો સમયબદ્ધ થાય, રેકોર્ડ સુરક્ષિત રહે અને સુશાસન સાકાર થાય, કાગળોની ખરીદી વધારવી, માત્ર ડિજિટલ સહીઓનો સંગ્રહ કરવો. તો વ્યવસ્થિત અને નિયમબદ્ધ દફતર વ્યવસ્થા એ કોઈ પણ સક્ષમ સરકારી કચેરીનો આત્મા છે. જો ફાઇલિંગ અને નોટિંગ મજબૂત હોય તો વહીવટી તંત્ર પારદર્શક, ઝડપી અને પ્રજા કલ્યાણ લક્ષી બને છે. તો રાઈટ આન્સર રહેશે બી. વહીવટી રેકોર્ડની એવી મજબૂત અને વૈજ્ઞાનિક ગોઠવણી કરવી જેથી નાગરિકોના કામો સમયબદ્ધ થાય, રેકોર્ડ સુરક્ષિત રહે અને સુશાસન સાકાર થાય. તો રાઈટ આન્સર ઇઝ બી. વહીવટી નિયમો અનુસાર જ્યારે કોઈ પત્ર સાથે કિંમતી દસ્તાવેજો, અસલ પ્રમાણપત્રો કે ચેક ડ્રાફ્ટ બીડેલા હોય ત્યારે શાખાના ક્લાર્કે ફાઇલમાં તેની નોંધણી ક્યાં કરવી જોઈએ? માત્ર કાગળની પાછળ પેન્સિલથી લખવું, સેક્શન ડાયરી, ટેબલ રજિસ્ટરમાં તેની સ્પષ્ટ વિગત નોંધવી અને ફાઇલના નોંધ પાના પર પણ તેનો અલગથી ઉલ્લેખ કરવો, ચેકને સીધો કબાટમાં મૂકી દેવો, બિડાણ ફાઇલમાંથી અલગ કરી દેવું. તો નાણાકીય કે મૂલ્યવાન બિડાણો ગુમ ન થાય તે માટે કચેરી પદ્ધતિમાં તેનું બેવડું ટ્રેકિંગ એટલે કે ડાયરી અને નોટિંગ બંનેમાં કરવું કાનૂની રીતે ફરજિયાત છે. તો આપણો રાઈટ આન્સર રહેશે બી. સેક્શન ડાયરી, ટેબલ રજિસ્ટરમાં તેની સ્પષ્ટ વિગત નોંધવી અને ફાઇલ નોંધ પાના પર પણ તેનો અલગથી ઉલ્લેખ કરો. તો રાઈટ આન્સર ઇઝ બી. ફાઇલિંગ પદ્ધતિમાં પોર્ટફોલિયો ફાઇલ અથવા વિષયવાર સામાન્ય ફાઇલ ક્યારે બનાવવામાં આવે છે? કોઈ કર્મચારીની અંગત માહિતી સાચવવા, જ્યારે કોઈ ચોક્કસ વિષયના છૂટક પરિપત્રો કે સામાન્ય સૂચનાઓ એક જ જગ્યાએ સંગ્રહિત કરવાના હોય જેના પર કોઈ ચોક્કસ કેસ ચલાવવાનો ન હોય, બજેટના ગુપ્ત આંકડા રાખવા, માત્ર વરિષ્ઠ અધિકારીની સહીઓ એકઠી કરવી. તો અધિકારી સાથે થયેલી મૌખિક ચર્ચા બાદ જે નિર્ણયો લેવાય તેની ટૂંકી નોંધ પર ક્લાર્ક ફાઇલને નોંધ પર પાના પર ચડાવવી પડે છે જેથી તે સત્તાવાર રેકોર્ડ બને છે. તો રાઈટ આન્સર રહેશે આપણો બી. જ્યારે કોઈ ચોક્કસ વિષયના છૂટક પરિપત્રો કે સામાન્ય સૂચનાઓ એક જ જગ્યાએ સંગ્રહિત કરવાના હોય જેના પર કોઈ ચોક્કસ કેસ ચલાવવાનો ન હોય. તો રાઈટ આન્સર ઇઝ બી. જો કોઈ ફાઇલ પર વરિષ્ઠ અધિકારી ચર્ચા કરો અથવા કૃપા કરીને મળો એવું નોંધે તો ક્લાર્ક આગામી કઈ પ્રક્રિયા કરવાની રહે છે? ફાઇલને કબાટમાં મૂકી દેવી, સંબંધિત કેસના તમામ કાયદાકીય પાસાને લિંક ફાઇલો તૈયાર રાખીને અધિકારી સાથે રૂબરૂ બેઠક કરવી અને ચર્ચાના નિષ્કર્ષની નોંધ ફાઇલ પર લાવવી, પત્ર મોકલનાર નાગરિકને કચેરીએ બોલાવવો, ફાઇલ બીજા વિભાગમાં મોકલી દેવી. તો અધિકારી સાથે થયેલી મૌખિક ચર્ચા બાદ જે નિર્ણય લેવાય તેની ટૂંકી નોંધ પર ક્લાર્કે ફાઇલની નોંધ પાના પર ચડાવવી પડે છે જેથી તે સત્તાવાર રેકોર્ડ બને છે. તો રાઈટ આન્સર છે આપણે બી. સંબંધિત કેસના તમામ કાયદાકીય પાસા અને લિંક ફાઇલો તૈયાર રાખીને અધિકારી સાથે રૂબરૂ બેઠક કરવી અને ચર્ચાની નિષ્કર્ષ નોંધ ફાઇલ પર લેવી. તો રાઈટ આન્સર ઇઝ બી. દફતર વ્યવસ્થામાં રેકોર્ડ રૂમ ઇન્ડેક્સ રજિસ્ટરનો મુખ્ય રખેવાર કોણ હોય છે? કચેરીના વડા, સત્તાવાર દફતરપાલ, રેકોર્ડ કીપર, ઓફિસના પટાવાળા કે આઉટસોર્સિંગ એજન્સી? તો રેકોર્ડ કીપર આખા કચેરીના દફતર ભંડારનો કાનૂની રક્ષક છે. તેના રજિસ્ટરમાં કઈ કલમ કયા રેકમાં કયા ખાનામાં છે તેનો સચોટ એન્ટ્રી હોય છે. તો રાઈટ આન્સર રહેશે આપણો બી. સત્તાવાર દફતરપાલ કે રેકોર્ડ કીપર. રાઈટ આન્સર ઇઝ બી. વહીવટી પ્રક્રિયામાં આજ્ઞાપત્રક અને સ્ટેન્ડિંગ ઓર્ડર ફાઇલ
નો અર્થ શું થાય છે? કર્મચારીની બદલીના હુકમો સરકાર અથવા વડા અધિકારી દ્વારા બહાર પાડવામાં આવેલા કાયમી વહીવટી આદેશો અને નીતિઓનો સંગ્રહ જે વારંવાર માર્ગદર્શન માટે વપરાય છે. રોજની હાજરીની વિગત કે અસ્થાયી વિગત. તો સ્ટેન્ડિંગ ઓર્ડર ફાઇલ એ શાખાની કાયદાકીય ગાઈડલાઇન બુક છે. આ ફાઇલના કારણે નવી બદલી થઈને આવેલા કર્મચારી પણ જૂની નીતિઓ સમજીને સચોટ કામ કરી શકે છે. તો રાઈટ આન્સર છે આપણે બી, સરકાર અથવા વડા અધિકારી દ્વારા બહાર પાડવામાં આવેલા કાયમી વહીવટી આદેશો અને નીતિઓ સંગ્રહ જે વારંવાર માર્ગદર્શન માટે વપરાય છે. તો રાઈટ આન્સર ઇઝ બી. જો કોઈ ફાઇલમાં આવક થયેલો પત્ર અત્યંત જર્જરિત ફાટી જાય તેવો હોય તો દફતર વ્યવસ્થાની કઈ પદ્ધતિથી તેને સુરક્ષિત કરાય છે? તેને ગુંડાથી આંખો ચોંટાડી દેવો, પત્રની પાછળ એક મજબૂત કાગળનું બેન્કિંગ સપોર્ટ લાઇનિંગ આપવું અથવા પારદર્શક જેકેટમાં મૂકીને ફાઇલ કરવો, તેની નવી નકલ હાથેથી લખી લેવી, પત્રને ફાઇલમાંથી બહાર રાખવો. તો અસલ દસ્તાવેજના અક્ષરો કે સહી ભૂસાઈ ન જાય અને કાગળ વધુ ફાટે નહીં તે માટે તેને વહીવટી રીતે રીઇન્ફોર્સમેન્ટ પદ્ધતિથી સાચવવામાં આવે છે. તો આપણો રાઈટ આન્સર રહેશે બી, પત્રની પાછળ એક મજબૂત કાગળનું બેન્કિંગ સપોર્ટ લાઇનિંગ આપવું અથવા પારદર્શક જેકેટમાં મૂકીને ફાઇલ કરો. તો રાઈટ આન્સર ઇઝ બી. ઈ ઓફિસ પ્રણાલી હેઠળ જો કોઈ ફાઇલે ઉચ્ચ સત્તાધિકારી દ્વારા નામંજૂર કરવામાં આવે તો તે ડિજિટલ ફાઇલ ક્યાં જાય છે? કોમ્પ્યુટરમાંથી કાયમી ડિલીટ થઈ જાય છે, તે પાછી ક્રમશઃ નીચલા સ્ટાફના ઇનબોક્સ કે ક્રિએટ ફાઇલ્સમાં કારણો સાથે પરત આવે છે, રિસાયકલ બિનમાં જાય છે કે ઇન્ટરનેટ પર જાહેર થઈ જાય છે? તો નામંજૂરી પર એક વહીવટી નિર્ણય છે. અધિકારીએ નામંજૂર કરવા પાછળ જે કારણો ગ્રીન નોટમાં લખાયા હોય તે જોવા અને અરજદારને તેની જાણ કરવા ફાઇલ પરત આવે છે. તો આપણો રાઈટ આન્સર રહેશે બી, તે પાછી ક્રમશઃ નીચલા સ્ટાફના ઇનબોક્સ કે ક્રિએટેડ ફાઇલમાં કારણો સાથે પરત આવે છે. તો રાઈટ આન્સર ઇઝ બી. પ્રકરણ 4 ના નિયમો અનુસાર ફાઇલના પત્ર વ્યવહાર ભાગ કોરસ્પોન્ડન્સ સાઇડનું પેજિનેશન કઈ પેન કે પેન્સિલથી કરવું વધુ હિતાવહ છે? કાળી સ્કેચ પેનથી, વાદળી અથવા લાલ બોલપેનથી, સ્પષ્ટ અને સરળ ક્રમમાં, દર વખતે પેન્સિલથી બદલવું, કોઈ શાહી વાપરવી નહીં. તો બોલપેનથી આપેલા પાના નંબર કાયમી રહે છે અને તેમાં છેડછાડ પકડી શકાય છે. રેકોર્ડ ઓડિટ વખતે લાલ શાહીથી કરેલું પેજિનેશન ઝડપથી નજરે ચડે છે. તો રાઈટ આન્સર રહેશે આપણો બી, વાદળી અથવા લાલ પેનથી સ્પષ્ટ અને સરળ ક્રમમાં, બ્લુ એન્ડ રેડ ઇંક. રાઈટ આન્સર ઇઝ બી. વહીવટી પરિભાષામાં રિમાઇન્ડર એટલે કે સ્મરણપત્ર ક્યારે મોકલવામાં આવે છે? નવી ફાઇલ ખોલતી વખતે, જ્યારે અન્ય શાખા કે વિભાગને અગાઉ મોકલેલા પત્રોનો જવાબ નિયત સમય મર્યાદામાં ન મળ્યો હોય ત્યારે તેને યાદ આપવા માટે, પગાર વધારવા માટે, તહેવારોની શુભેચ્છા આપવા. તો વહીવટી વિલંબ અટકાવવા માટે પ્રથમ સ્મરણપત્ર, દ્વિતીય સ્મરણપત્ર અને ત્યારબાદ તાકીદ પત્ર મોકલવાનો પ્રોટોકોલ દફતર વ્યવસ્થાનો ભાગ છે. તો રાઈટ આન્સર રહેશે આપણો બી, જ્યારે અન્ય શાખા કે વિભાગીય અગાઉ મોકલેલા પત્રોનો જવાબ નિયત સમય મર્યાદામાં ન મળ્યો હોય ત્યારે તેને યાદ અપાવવા માટે. તો રાઈટ આન્સર ઇઝ બી. દફતર વ્યવસ્થાના પ્રોટોકોલ મુજબ કચેરીના કયા પ્રકારના દસ્તાવેજો ક્યારેય પણ સામાન્ય પત્ર વ્યવહારની ફાઇલમાં ભેગા બાંધી શકાતા નથી? સામાન્ય રજાના પરિપત્રો, કર્મચારીઓના અસલ સર્વિસ બુક અને ગોપનીય અહેવાલો, નાગરિકોની સામાન્ય અરજીઓ કે ઓફિસના સામાન્ય બિલ. તો સર્વિસ બુક અને CRE અત્યંત ગોપનીય અને સંવેદનશીલ રેકોર્ડ છે. તેને વિશિષ્ટ લોકર અથવા અલગ નિયુક્ત કબાટમાં કડક સુરક્ષા હેઠળ જ રાખવા પડે છે. તો રાઈટ આન્સર રહેશે આપણો બી, કર્મચારીઓની અસલ સર્વિસ બુક અને ગોપનીય અહેવાલો. રાઈટ આન્સર ઇઝ બી. જો કોઈ ફાઇલના નોંધ ભાગમાં લખતી વખતે જગ્યા ખૂટી જાય તો ક્લાર્ક નવું પાનું કઈ રીતે ઉમેરવું જોઈએ? જૂના પાનાની નીચે બીજો કાગળ ગુંડથી ચોંટાડવો, નવું આખું કોરું નોંધ પાનું પંચ કરી સરળ ક્રમ, દાખલા તરીકે N5 પછી N6 આપીને જોડવું, પત્ર વ્યવહારના કાગળ પર લખવાનું શરૂ કરવું, હાંસિયામાં આડું અવળું લખી દેવું.
તો કાગળ સાંધવા કે અડધા કાગળો જોડવા એ વહીવટી શિસ્તની વિરુદ્ધ છે. નવું પાનું સળંગ નંબર સાથે જોડવું એ જ કાયદાસરની રીત છે. તો રાઈટ આન્સર રહેશે આપણો બી. નવું આખું કોરું નોંધ પાનું પંચ કરીને સળંગ ક્રમ દાખલા તરીકે N5 પછી N6 આપીને જોડવું. તો રાઈટ આન્સર ઇઝ બી. પ્રકરણ 4 ની જોગવાઈઓ મુજબ શાખામાં ટપાલની આવક જાવકનું સચોટ ઓડિટ કરવા માટે કયું માસિક પત્રક તૈયાર થાય છે? કેશ બેલેન્સ સ્ટેટમેન્ટ, વર્કલોડ અને પડતર ટપાલ પત્રક, કર્મચારી રજા લિસ્ટ કે લાઇટ બિલ પત્રક? તો બાકી પત્રક પરથી કચેરીના વડાને ખબર પડે છે કે કઈ શાખામાં કેટલી ટપાલનો નિકાલ સમયસર થયો નથી અને કયા વહીવટી ગતિ વધારવાની જરૂર છે. તો રાઈટ આન્સર રહેશે આપણો બી. વર્કલોડ અને પડતર ટપાલ પત્રક, પેન્ડિંગ મેલ સ્ટેટમેન્ટ, બાકી પત્રક. રાઈટ આન્સર ઇઝ બી. ઈ ઓફિસમાં ફાઇલની સુરક્ષા માટે કયો અદ્યતન સિક્યુરિટી નિયમ લાગુ હોય છે? ફાઇલને રોજ ફોર્મેટ કરવી, રોલ બેઝ એક્સેસ કંટ્રોલ કે RBAC માત્ર સત્તાવાળા આઈડી અને પાસવર્ડ એટલે OTP ધરાવતા જ ફાઇલ જોઈ શકે, કોમ્પ્યુટર લોક ન કરવું, પાસવર્ડ દિવાલ પર લખી રાખવો. ઈ ઓફિસમાં જે કર્મચારીને જે ફાઇલ જોવાની સત્તા સોંપવામાં આવી હોય તે સિવાયની કોઈ પણ ત્રીજી વ્યક્તિ ડિજિટલ ફાઇલને ઓપન કે હેક કરી શકતી નથી. તો રાઈટ આન્સર રહેશે આપણો બી. રોલ બેઝ એક્સેસ કંટ્રોલ RBAC માત્ર સત્તાવાળા આઈડી અને પાસવર્ડ OTP ધરાવનાર જ ફાઇલ જોઈ શકે છે. તો રાઈટ આન્સર ઇઝ બી. દફતર વ્યવસ્થામાં આર્કાઇવ્સ રેકોર્ડ એટલે કયા રેકોર્ડ? ગઈકાલે આવેલા પત્રો, 25 થી 30 વર્ષથી વધુ જૂના અને અતિ મહત્વના ઐતિહાસિક કે કાનૂની દસ્તાવેજો જેને ભવિષ્યની પેઢી અને સંશોધનો માટે કાયમી સાચવવા રાજ્યના સેન્ટ્રલ આર્કાઇવ્સમાં મોકલાવાય છે, નકામી રસીદો કે ડિલીટ કરેલા રેકોર્ડ? તો આર્કાઇવ્સ રેકોર્ડ એ વહીવટી તંત્રનો ઇતિહાસ છે. સરકારી ગેઝેટ રાજાશાહી વખતના દસ્તાવેજો કે બંધારણીય સુધારાઓ આર્કાઇવ્સનો ભાગ બને છે. તો આપણો રાઈટ આન્સર છે બી. 25 થી 30 વર્ષથી વધુ જૂના અને અતિ મહત્વના ઐતિહાસિક કે કાનૂની દસ્તાવેજો જેને ભવિષ્યની પેઢી અને સંશોધનો માટે કાયમી સાચવવા રાજ્યના સેન્ટ્રલ આર્કાઇવ્સમાં મોકલાવાય છે. તો રાઈટ આન્સર ઇઝ બી. જો કોઈ ક્લાર્ક ફાઇલ પર ટિપ્પણી લખતી વખતે અગાઉના સમાન કેસનો ચુકાદો ખોટી રીતે ટાંકે તો તેને વહીવટી ભાષામાં શું કહેવાય? સર્જનાત્મક લેખન, દિશાભ્રમ કરનારું નોટિંગ અથવા વહીવટી ક્ષતિ, સાચું કામ કે શોર્ટકટ? તો ખોટો સંદર્ભ ટાંકવાથી આખો નિર્ણય ખોટો હોઈ શકે છે અને કચેરી કાનૂની મુશ્કેલીમાં મુકાઈ શકે છે. તેથી સંદર્ભની પુષ્ટિ કરવાની અનિવાર્ય છે. તો આપણો રાઈટ આન્સર રહેશે બી. દિશાભ્રમ કરનારું નોટિંગ અને વહીવટી ક્ષતિ. રાઈટ આન્સર ઇઝ બી. પ્રકરણ 4 મુજબ ફાઇલમાં જો કોઈ પત્ર પાછળથી અપ્રાસંગિક કે બિનજરૂરી સાબિત થાય તો તેને ફાઇલમાંથી દૂર કરવાનો સાચો નિયમ શું છે? પત્રને ગુપ્ત રીતે સળગાવી દેવો, સક્ષમ વરિષ્ઠ અધિકારીની લેખિત મંજૂરી મેળવી, ફાઇલ નોંધમાં તેની વિગત દર્શાવીને જ તેનો રેકોર્ડમાંથી કાયદેસર અલગ કરી શકાય, પત્ર પર વ્હાઇટનર લગાવી દેવું, ગમે ત્યારે ખેંચીને ફેંકી દેવો. તો સરકારી ફાઇલમાં એકવાર ચડેલો કાગળ સત્તાવાર મંજૂરી અને નોંધ વિના ક્યારેય હટાવી શકાતો નથી, નહીંતર તે કાનૂની ગુનો બને છે. તો આપણો રાઈટ આન્સર રહેશે બી. સક્ષમ વરિષ્ઠ અધિકારીની લેખિત મંજૂરી મેળવી, ફાઇલ નોંધમાં તેની વિગત દર્શાવીને તેનો રેકોર્ડ માટે કાયદેસર અલગ કરી શકાય. તો રાઈટ આન્સર ઇઝ બી. દફતર વ્યવસ્થામાં ફાઇલ વેરિફિકેશન રજિસ્ટર કેમ નિભાવવામાં આવે છે? કર્મચારીનો હોદ્દો તપાસવા, દર વર્ષે શાખામાં ભૌતિક રીતે ઉપલબ્ધ ફાઇલોની ગણતરી અને ચકાસણીનો સત્તાવાર રેકોર્ડ રાખવા, નવી ઓફિસ ભાડે રાખવા કે બજેટ ઓડિટ માટે? તો આ રજિસ્ટર સુનિશ્ચિત કરે છે કે ઇન્ડેક્સ રજિસ્ટરમાં નોંધાયેલી તમામ ફાઇલો કચેરીમાં સલામત છે અને કોઈ ફાઇલ ગુમ થઈ નથી. તો રાઈટ આન્સર રહેશે આપણો બી. દર વર્ષે શાખામાં ભૌતિક રીતે ઉપલબ્ધ ફાઇલનો ગણતરી અને ચકાસણીનો સત્તાવાર રેકોર્ડ રાખો. તો રાઈટ આન્સર ઇઝ બી. ઈ ઓફિસમાં જ્યારે ફાઇલ પર કામ પૂર્ણ થાય ત્યારે તેને ડિજિટલી કઈ પ્રક્રિયા દ્વારા બંધ કરવામાં આવે છે? કોમ્પ્યુટર શટડાઉન કરવું, ડિજિટલ ક્લોઝિંગ અને સીલિંગ, સોફ્ટવેર અનઇન્સ્ટોલ કરવું કે કીબોર્ડ લોક કરવું?
તો ક્લોઝ ફાઇલ કરવાથી ફાઇલ આર્કાઇવ સેક્શનમાં જતી રહે છે અને ભવિષ્યમાં માત્ર રીઓપન પરમિશન દ્વારા જ તેને ફરીથી ખોલી શકાય છે. તો આપણો રાઈટ આન્સર છે બી, ડિજિટલ ક્લોઝિંગ અને સીલિંગ. રાઈટ આન્સર ઇઝ બી. પ્રકરણ 4ના મૂળભૂત પ્રોટોકોલ અનુસાર ફાઇલના ડાબી અને જમણી બંને ભાગોને શેના વડે મજબૂત રીતે બાંધવામાં આવે છે? સાદા ગુંડરથી, ફાઇલ ફાસ્ટનર અથવા મજબૂત કપાસની ટ્રેઝરી ટેગ, સેલોટેપથી કે સ્ટેપલરની નાની પિનથી? તો જાડી ફાઇલોમાં માત્ર સ્ટેપલર પિન વાપરવાથી પાનાએ વજનને કારણે ફાટી જાય છે. તેથી સત્તાવાર વહીવટમાં ફાસ્ટનર અથવા લાંબી ટેગનો જ ઉપયોગ થાય છે. તો રાઈટ આન્સર રહેશે આપણો બી, ફાઇલ ફાસ્ટનર અથવા મજબૂત કપાસની ટ્રેઝરી ટેગ. રાઈટ આન્સર ઇઝ બી. વહીવટી ભાષામાં અર્ધ સરકારી પત્ર ડીઓ લેટર ડેમી ઓફિશિયલ લેટરનો સંગ્રહ ફાઇલમાં કઈ રીતે કરાય છે? તેને કચરા પેટીમાં નાખવામાં આવે છે. તેને ગંભીર અને અગ્રતાને ધ્યાને રાખીને ફાઇલના પત્રવ્યવહાર ભાગમાં બિલકુલ ટોપ પર અથવા સ્પેશિયલ જેકેટમાં અલગ ફ્લેગ સાથે રાખવામાં આવે છે. તેને સામાન્ય પત્રની જેમ જ ગમે ત્યાં મૂકી દેવાય છે. તેને ડાયરીમાં નોંધવામાં આવતો નથી. તો ડીઓ પત્ર એ ઉચ્ચ અધિકારી બીજા અધિકારીને વ્યક્તિગત ધ્યાન દોરવા માટે લખે છે. તેથી તેનો નિકાલ અતિ તાકીદે કરવાનો નિયમ છે. તો રાઈટ આન્સર રહેશે આપણો બી, કે તેની ગંભીરતા અને અગ્રતાને ધ્યાનમાં રાખીને ફાઇલના પત્ર વ્યવહાર ભાગમાં બિલકુલ ટોપ પર અથવા સ્પેશિયલ જેકેટમાં અલગ ફ્લેગ સાથે રાખવામાં આવે છે. તો રાઈટ આન્સર ઇઝ બી. દફતર વ્યવસ્થામાં ફાઇલ ટાઇટલ ક્લેરિટી નો નિયમ શું સૂચવે છે? ટાઇટલ બહુ લાંબુ હોવું જોઈએ. ફાઇલનું શીર્ષક એકદમ સ્પષ્ટ, ટૂંકું અને સચોટ હોવું જોઈએ, જેથી માત્ર ટાઇટલ વાંચતા જ ફાઇલનો મૂળ વિષય સમજી શકાય. ટાઇટલમાં કલર પેન વાપરવી. શીર્ષક ગુપ્ત રાખવું. તો અસ્પષ્ટ શીર્ષક, દાખલા તરીકે પરચુરણ કામ, રાખવાથી ભવિષ્યમાં ઓડિટ વખતે કે માહિતી અધિકાર આરટીઆઈ હેઠળ માહિતી શોધવામાં ભારે મુશ્કેલી પડે છે. તો આપણો રાઈટ આન્સર રહેશે બી, ફાઇલનું શીર્ષક એકદમ સ્પષ્ટ, ટૂંકું અને સચોટ હોવું જોઈએ, જેથી માત્ર ટાઇટલ વાંચતા જ ફાઇલનો મૂળ વિષય સમજી શકાય. તો રાઈટ આન્સર ઇઝ બી. જો કોઈ કચેરીમાં આગ કે અન્ય આપત્તિના કારણે ભૌતિક દફતર નાશ પામે તો વહીવટી પુનઃપ્રાપ્તિ માટે કયો સત્તાવાર આધાર લેવાય છે? કર્મચારીની મૌખિક યાદશક્તિ, માસ્ટર ઇન્ડેક્સ રજિસ્ટર, શેડો ફાઇલો, અને જો ઈ ઓફિસ હોય તો તેને સેન્ટ્રલ બેકઅપ ડેટાનો આધાર, નવી કચેરીનું બજેટ, નાગરિકોની જૂની પાવતીઓ. તો આ આપત્તિ વ્યવસ્થાપનનો ભાગ છે. આના કારણે જ કચેરીઓ હવે સંપૂર્ણપણે ડિજિટલ સેન્ટ્રલ સર્વર તરફ શિફ્ટ થઈ રહી છે. તો રાઈટ આન્સર રહેશે આપણો બી, માસ્ટર ઇન્ડેક્સ રજિસ્ટર, શેડો ફાઇલ, અને જો ઈ ઓફિસ હોય તો તેના સેન્ટ્રલ બેકઅપ ડેટાનો આધાર. તો રાઈટ આન્સર ઇઝ બી. પ્રકરણ 4ના નિયમો મુજબ ફાઇલના નોંધ પાના પર વચગાળાની કોઈ ચર્ચા દરમિયાન જો કોઈ તબક્કે કાનૂની અભિપ્રાય નકારાત્મક આવે તો શું આખી ફાઇલ રદ ગણાય? હા, ફાઇલ તરત બંધ થઈ જાય છે. ના, નકારાત્મક અભિપ્રાય એ પ્રક્રિયાનો ભાગ છે. અંતિમ નિર્ણય લેવાની સત્તા માત્ર કચેરીના વડા કે સક્ષમ અધિકારીની જ રહે છે. તો આ જાતે ફાઇલ રદ કરી શકે છે. નકારાત્મક પાનું ફાડી નાખવું પડે છે. તો નીચલા સ્ટાફ કે કાનૂની સલાહકાર માત્ર અભિપ્રાય આપે છે. વડા અધિકારી જાહેર હિતને ધ્યાને રાખીને કાયદાના દાયરામાં અંતિમ મંજૂરી આપી પણ શકે છે. તો રાઈટ આન્સર રહેશે આપણો બી, ના, નકારાત્મક અભિપ્રાય એ પ્રક્રિયાનો ભાગ છે. અંતિમ નિર્ણય લેવાની સત્તા માત્ર કચેરીના વડા કે સક્ષમ સત્તાધિકારીની જ રહે છે. તો રાઈટ આન્સર ઇઝ બી. દફતર વ્યવસ્થામાં ફાઇલ ઓડિટ દરમિયાન મુખ્યત્વે કઈ બાબતની ચકાસણી કરવામાં આવે છે? સ્ટાફનો પોશાક, ફાઇલો નિયમ મુજબ મેન્ટેન થઈ છે કે નહીં, પેજિનેશન સળંગ છે કે નહીં, ક્રોસ રેફરન્સિંગ બરાબર છે કે નહીં, અને બિનજરૂરી વિલંબો થાય છે કે નહીં તેની ચકાસણી, માત્ર બજેટના ખર્ચના બિલ કે કોમ્પ્યુટરનું મોનિટર. તો આંતરિક વહીવટ ઓડિટ કચેરીની કાર્યક્ષમતા અને પારદર્શિતા જાળવી રાખવા માટેનું સભર વહીવટી શાસ્ત્ર છે. તો રાઈટ આન્સર છે આપણો બી, ફાઇલો નિયમ મુજબ મેન્ટેન થઈ છે કે નહીં, પેજિનેશન સળંગ છે કે નહીં, ક્રોસ રેફરન્સિંગ બરાબર છે કે નહીં, અને બિનજરૂરી વિલંબ થયો છે કે નહીં તેની ચકાસણી. તો રાઈટ આન્સર ઇઝ બી. ઈ ઓફિસ પ્રણાલી હેઠળ જો કોઈ કર્મચારી
ફાઇલ મોકલતી વખતે અગ્રતા સેટિંગમાં મોસ્ટ ઇમિડિયેટ પસંદ કરે તો ફાઇલ પર કેવા પ્રકારનું ચિહ્ન દેખાય છે? કોઈ ફેરફાર થતો નથી. ફાઇલની બાજુમાં લાલ રંગનું અતિ તાકીદનું ડિજિટલ ફ્લેગ કે આઇકોન હાઇલાઇટ થાય છે. કોમ્પ્યુટરમાં એલાર્મ વાગે છે કે ફાઇલ આપોઆપ લોક થઈ જાય છે. આ ડિજિટલ ફ્લેગ અધિકારીઓનું ધ્યાન તુરંત ખેંચે છે, જેથી અતિ મહત્વના કે કોર્ટ મેટરના કેસો કલાકોની અંદર નિકાલ પામી શકે. તો રાઇટ આન્સર ઇઝ બી. ફાઇલની બાજુમાં લાલ રંગનું અતિ તાકીદનું ડિજિટલ ફ્લેગ કે આઇકોન હાઇલાઇટ થાય છે. તો રાઇટ આન્સર ઇઝ બી. પ્રકરણ 4ના દફતર વ્યવસ્થાના નિયમો મુજબ જે ફાઇલો 1 વર્ષ સાચવીને નાશ કરવાની હોય તેનો નાશ કઈ રીતે કરવો સલાહભર્યો છે? ખુલ્લા મેદાનમાં ફેંકી દેવી, સક્ષમ અધિકારીની હાજરીમાં પેપર શ્રેડિંગ મશીન દ્વારા અથવા સુરક્ષિત રીતે નાશ કરવો જેથી ગુપ્ત માહિતી બહાર ન જાય, ગમે તે નાગરિકને આપી દેવી, નદીમાં પધરાવી દેવી. તો સરકારી રેકોર્ડમાં કાગળ ભલે ગૌણ હોય પણ તેનો દુરુપયોગ અટકાવવા માટે તેને મશીનથી બારીક ટુકડા કરીને જ નિકાલ કરવાનો કડક નિયમ છે. તો આપણો રાઇટ આન્સર છે બી. સક્ષમ અધિકારીની હાજરીમાં પેપર શ્રેડિંગ મશીન દ્વારા અથવા સુરક્ષિત રીતે નાશ કરવો જેથી ગુપ્ત માહિતી બહાર ન જાય. તો રાઇટ આન્સર ઇઝ બી. વહીવટી પરિભાષામાં ઇનવર્ડ રજિસ્ટર અને સેક્શન ડાયરી વચ્ચે મુખ્ય તફાવત શું છે? બંને એક જ છે. ઇનવર્ડ રજિસ્ટર આખી કચેરીમાં આવતી તમામ ટપાલ માટે કેન્દ્રીય હોય છે, જ્યારે સેક્શન ડાયરી જે તે શાખા કે સીટના પત્રોની આંતરિક નોંધ માટે હોય છે. ઇનવર્ડ રજિસ્ટર ગુપ્ત હોય છે, સેક્શન ડાયરી માત્ર રજા માટે હોય છે. તો મુખ્ય ટપાલ શાખા સૌપ્રથમ ઇનવર્ડ રજિસ્ટર એન્ટ્રી કરી પત્ર જે તે શાખાને મોકલે છે અને શાખાનો ક્લાર્ક તેને પોતાનો સેક્શન ડાયરીમાં નોંધી સીટ પર લે છે. તો રાઇટ આન્સર છે આપણો બી. ઇનવર્ડ રજિસ્ટર આખી કચેરીમાં આવતી તમામ ટપાલ માટે કેન્દ્રીય હોય છે, જ્યારે સેક્શન ડાયરી જે તે શાખા કે સીટ પત્રોની આંતરિક નોંધ માટે હોય છે. તો રાઇટ આન્સર ઇઝ બી. દફતર વ્યવસ્થા અંતર્ગત ફાઇલના મુખ્ય પુઠાની અંદરની બાજુએ કયું પત્રક લગાવવું અત્યંત હિતાવહ છે? કર્મચારીનો પગાર ઇતિહાસ, ફાઇલ કન્ટેન્ટ લિસ્ટ, પાના સૂચિ પત્રક, રજાઓનું કેલેન્ડર, ઓફિસનો નકશો. તો આ પત્રકમાં ફાઇલમાં કયા પાના પર કયો મહત્વનો પત્ર કે આદેશ છે તેની ટૂંકી ઇન્ડેક્સ હોય છે, જેનાથી આખી ફાઇલ ફેરવ્યા વગર સીધા જ પાના પર પહોંચી શકાય છે. તો રાઇટ આન્સર છે આપણો બી. ફાઇલ કન્ટેન્ટ લિસ્ટ કે પાના સૂચિ પત્રક. રાઇટ આન્સર ઇઝ બી. ઈ ઓફિસ પ્રણાલીમાં નિકાલ સમય ટ્રેકિંગ ફીચરનો મુખ્ય ફાયદો શું છે? કોમ્પ્યુટરની સ્પીડ વધે છે. ફાઇલ કયા ટેબલ પર કેટલા કલાક કે કેટલા દિવસ સુધી પડી રહી તેનો સચોટ લોગ રિપોર્ટ આપોઆપ જનરેટ થાય છે. કર્મચારીનો આખો બાયોડેટા દેખાય છે. ફાઇલ આપોઆપ બંધ થઈ જાય છે. આ સિસ્ટમ વહીવટી ઉત્તરદાયિત્વ નક્કી કરે છે કે કોઈ કર્મચારી એમ ન કહી શકે કે ફાઇલ મારી પાસે આવી નથી, કારણ કે સિસ્ટમમાં મિનિટ અને સેકન્ડ સાથેનો ટ્રેકિંગ રિપોર્ટ ઉપલબ્ધ હોય છે. તો આપણો રાઇટ આન્સર છે બી. ફાઇલ કયા ટેબલ પર કેટલા કલાક કે કેટલા દિવસ સુધી પડી રહી તેનો સચોટ લોગ રિપોર્ટ આપોઆપ જનરેટ થાય છે. તો રાઇટ આન્સર ઇઝ બી. પ્રકરણ 4 શાખામાં આવેલા ટપાલ અંગે કાર્યવાહી અને દફતર વ્યવસ્થાનો સંપૂર્ણ અભ્યાસ વહીવટીતંત્ર કયા સર્વોચ્ચ મૂલ્યને પ્રસ્થાપિત કરે છે? બિનજરૂરી કાગળશાહી અને લાલફીટાશાહી, સંસ્થાકીય સ્મૃતિનું રક્ષણ, વહીવટી સાતત્ય, ઝડપી ન્યાયિક નિકાલ અને નાગરિક કેન્દ્રીય સુશાસન, માત્ર કર્મચારીની સત્તામાં વધારો કે ભૌતિક ફાઇલોનો મોટો સંગ્રહ. તો મજબૂત દફતર વ્યવસ્થા અને સચોટ ટપાલ કાર્યવાહી એ જ રાષ્ટ્ર કે રાજ્યના વહીવટી તંત્રના તાકાત છે. આનાથી સરકારી નિર્ણયો પારદર્શક બને છે અને પ્રજાના પ્રશ્નોનું ત્વરિત નિકાલ થાય છે. તો આપણો રાઇટ આન્સર છે બી. સંસ્થાકીય સ્મૃતિનું રક્ષણ, વહીવટી સાતત્ય, ઝડપી ન્યાયિક નિકાલ અને નાગરિક કેન્દ્રીય સુશાસન. તો રાઇટ આન્સર ઇઝ બી. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક જરૂરથી કરજો અને તમારા મિત્રોને શેર જરૂરથી કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી કરીને આવનાર વિડીયો તમને સરળતાથી મળી રહે. થેન્ક યુ.